संकल्पार्थपतितत्त्वो भातिवातः समिन्दे वह्निर्दत्ते धरणिरुदधिर्लङ्घते नैव वेला सोऽयं श्रीमान् निखिलजगताम् अन्तरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नमः। श्री स्वामिनारायण भगवान की जय। अक्षर पुरुषोत्तम महाराज की जय। गुणातीतानंद स्वामी महाराज की जय। भगत जी महाराज की जय। शास्त्री जी महाराज की जय। योगी जी महाराज की जय। प्रमुख स्वामी महाराज की जय। महंत स्वामी महाराज की जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी अक्षरवेणी सार्ध शताब्दी महोत्सवनी ભગવાન સ્વામિનારાયણના પરમહંસો પૈકી મુક્તાનંદ સ્વામી સાધુતાની મૂર્તિ હતા. મુક્તાનંદ સ્વામી મહારાજનો રાજીપો પામી ચૂકેલા એક સંત હતા. એકવાર મુક્તાનંદ સ્વામી જે કંઈ ભોજન લેતા હતા, ભાત જમે, ખીચડી જમે, એની અંદર કાકરા રહી જતા હતા. નિત્યાનંદ સ્વામીને જ્યારે મુક્તાનંદ સ્વામીની પ્રસાદી જમ્યા ત્યારે ખબર પડી કે આ તો કાકરાવાળી ખીચડી જમે છે. એટલે એમણે મુક્તાનંદ સ્વામીના સેવક જે રસોઈ બનાવતા હતા એને કીધું, બરાબર ચેક તો કર તું, કાકરાવાળી ખીચડી તું જમાડે છે. શાસ્ત્રમાં તો એમ પણ લખ્યું છે કે ઉંદરડાની લીંડીઓ પણ અંદર આવી જતી હતી. એને લીધે સ્વામી બીમાર થયા, અફરો ચડ્યો સ્વામીને. એટલે ગોપાળાનંદ સ્વામી ને નિત્યાનંદ સ્વામી બંને મુક્તાનંદ સ્વામી પાસે આવ્યા અને સેવકને ઠપકો આપવા જાય છે. ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે, સ્વામી ખાલી રસોઈ બનાવનારની ભૂલ નથી, આખો દિવસ મારી લેખનની સેવા એટલી બધી ચાલે છે એટલે બિચારા સેવકને સાફ સફાઈનો સમય ક્યાંથી મળી રહે, એટલે એને ઠપકો ના આપો, વાંક મારો છે. સ્વશુદ્ધિકરણ જેના મનની અંદર હોય એના ઉપર ભગવાનનો રાજીપો થાય છે. સરકાર આજી નદીનું શુદ્ધિકરણ કરાવે, ક્યાંક દરિયાના બીચનું શુદ્ધિકરણ કરાવે, ક્યાંક સોસાયટીમાં કચરા પડ્યા હોય એનું શુદ્ધિકરણ પણ ગવર્મેન્ટ કરી શકે. પણ માણસની જાતનું શુદ્ધિકરણ, સ્વભાવનું શુદ્ધિકરણ ન તો કોઈ એજ્યુકેશન સિસ્ટમ કરી શકે, ન કોઈ ગવર્મેન્ટ બોડી કરી શકે, ન કોઈ સામાજિક સંસ્થાઓ કરી શકે. જ્યાં સ્વશુદ્ધિકરણની ભાવના છે ત્યાં ભગવાનનો રાજીપો છે. મુક્તાનંદ સ્વામી એવું પવિત્ર પાત્ર હતા, શુદ્ધ પાત્ર હતા, એટલે એમના બહેનને સંબોધીને જે પદો લખે છે એની અંદર આ વાત સમજાવે છે કે કદાચ કપડાં તમારા થોડા ઘણા મેલા હશે, કદાચ શરીર થોડું ઘણું મેલવાળું હશે, એ ચાલશે, પણ મનથી પવિત્ર રહેવાય, શુદ્ધ રહેવાય એવો પ્રયત્ન ભગવાનના રાજીપા માટે કરવાનો છે. આપણે પદની અંદર મોહનને ગમવાની ઈચ્છો માનુની, એની અંદર વાત સમજતા હતા, ત્યાગો સર્વે જૂઠી મનની ટેકજો. જે કચરો બહાર કાઢવાનો છે, જે શુદ્ધિકરણ કરવાનું છે એની વાત સ્વામીએ સમજાવી. કેટલુંક ઉમેરવાનું છે, કેટલુંક બાદ કરવાનું છે, પ્લસ માઇનસ. એમાં હવે એક વાત સ્વામી સમજાવી રહ્યા છે, હરિજન સંગે રાખો પૂરણ પ્રીતડી. માણસ માત્રનો પ્રીતિનો સ્વભાવ છે. સ્વામી વાતોમાં લખે છે કે જીવનો ચોંટવાનો સ્વભાવ છે. ક્યાંક ને ક્યાંક આપણે ચોંટીએ છીએ. પરિવારના સભ્યોમાં ચોંટીએ, કોક સગાવાલામાં ચોંટે, કોકને ક્યાંય ના બનતું હોય તો પછી કૂતરા રાખીને કૂતરામાં ચોંટે છે. પણ માણસ ક્યાંક ને ક્યાંક તો ચોંટે છે. ગામડાના પટેલ હોય તો એ બળદિયામાં ચોંટ્યા હોય, ગાયો કેટલાક ગાયોમાં ચોંટ્યા હોય છે. આખી જિંદગી એની જ્યાં ચોંટ્યા હોય એમાં વીતી જાય.
ચોંટવાનો સ્વભાવ છે. આ બધામાં તો સહેજે સહેજે ઉતરતો ઢાળ છે, એટલે પ્રીતિ થઈ જ જશે. એમાં કેવું નથી પડતું કે પોતાના દીકરામાં પ્રીતિ કરવી, મા બાપમાં પ્રીતિ કરવી, એ તો પ્રીતિ થાય જ. હળધૂત કરે ને કાઢી મૂકે તો એ પ્રીતિ જતી નથી. પેલા એક ડોહાને એના છોકરાએ કાઢી મૂક્યા, ગામની બહાર કાઢી મૂક્યા, તો એ કોકનું ગાડું જતું હોય ને એમાંથી પેલો પૂડો પડ્યો હોય ને રોડ પર, ગામડાના ધૂળિયા રસ્તા પર, એ પૂળો લઈ અને પાછો નાખે પોતાના છોકરાના ઘરમાં. કેટલી પ્રીતિ છે. કાઢી મૂક્યા હોય, હળધૂત કર્યા હોય, અને તોય પાછા પેલા પાડાનું પૂંછડું પકડી અને ભગરિયા પાડાનું પૂંછડી પકડી અને પાછા શું બોલતા જાય, રહેવા દે ભગરિયા, રહેવા દે ભગરિયા, નથી આવું, એમ કરીને પાછા ઘરમાં ગોઠવાઈ ગયા. ક્યાંક આપણને અપશબ્દો બોલે છે, હળધૂત કરે છે, તો એ ઘરના લોકો સાથેની પ્રીતિ ટળતી નથી. એ તો પ્રીતિનો સાહજિક સ્વભાવ છે. પણ તુલસીદાસ માટે પેલું શબ્દ લખાય કે જૈસી પ્રીત હરામ સે વૈસી હરી સે હોય. જેવી ભગવાનમાં પ્રીતિ છે, જેવી જગતમાં પ્રીતિ છે, એવી ભગવાનમાં થાય. પણ મુક્તાનંદ સ્વામી એક સ્ટેપ વધારીને કહે છે, જૈસી પ્રીત હરામ સે વૈસી હરી સે, એટલું નહીં, વૈસી હરિજન સે હોય. ભગવાનમાં પ્રીતિ તો સહેજે સહેજે પ્રયત્ન કરે તો થાય છે, પણ ભગવાનના સંબંધવાળા સંતો ભક્તોમાં પ્રીતિ કરવી ને, એ કલમ હવે મુક્તાનંદ સ્વામી ઉમેરી રહ્યા છે. મહારાજ માટે આપણે શયનમાં એક પદ બોલીએ છીએ, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. એમાં એક કડી છે. મહારાજે સગાઈ કરી કોની સાથે? હરિજન સંગાથે કીધી સાચી સગાઈઓ રાજ. મહારાજે સગાઈ કરી કોની સાથે? મહારાજનો અસંગી સ્વભાવ હતો, નિર્લેપ સ્વભાવ હતો. એને પોતાના ભાઈ ભાભી રામ પ્રતાપને, સુવાસીની ભાભી, એની અંદર પણ પ્રીતિ તોડીને નીકળી ગયા છે. ઈચ્છારામ તો ખૂબ વાલો હતો, એનો વિલાપ પણ એમને પાછા ખેંચી શક્યો નથી. અને વર્ષો પછી પાછા એ લોકો મળવા આવ્યા છે, તોય મહારાજ લલચાયા નથી. ધર્મકુળમાં પણ એટલી પ્રીતિ એમને નહોતી. એમની પ્રીતિ હતી પોતાના સંતો ભક્તોમાં પ્રીતિ હતી. રોજકાના કાકાભાઈ, મહારાજ પણ બીમાર, 49 વર્ષની ઉંમર થઈ ગઈ, છતાં મહારાજ અંતિમ બીમારીમાં પણ સ્પેશિયલ રોજકાના કાકાભાઈનો સંકલ્પ પૂરો કરવા, ખબર કાઢવા માટે ત્યાં જાય છે. ખેંગાર ભક્તે મહારાજ બીમાર હતા, તાવ હતો, છતાં ચંદનની અર્ચા કરવાનો સંકલ્પ કર્યો, તો ઠંડુ શરીર, ઠંડી વાળો તાવ હતો, એની વચ્ચે પણ મહારાજે ચંદનની અર્ચા કરવા દીધી છે. કારણ કે એમને હરિભક્તોમાં પ્રીતિ હતી. મહારાજને સંતો સાથે સાચી સગાઈ હતી. ભુજ બાજુ સંતો વિચરણમાં હતા, ઉનાળાનો ધૂમધકતો તાપ હતો, અને સંતોના પગની અંદર કઈ જોડા નહોતા, અને રેતી ભારે તપેલી, એટલે સંતો થોડુંક દોડે અને પછી ઝાડ નીચે આવે, ઝાડ ના આવે તો ગાતરિયું કાઢી નીચે મૂકે, એના પર પગ મૂકે. શ્રીજી મહારાજ જોઈ ગયા કે મારા સાધુ તપે છે, એટલે મહારાજે પોતાનો સાફો કે જે કઈ હતું એમાંથી ટુકડા ફાડ્યા, એક એક સંતને ઝાડ નીચે બેસાડ્યા, અને એક એક સંતના પગ નીચે કપડા જાતે બાંધી આપ્યા. સંતો સાથે એવી પ્રીતિ હતી, એમને સાચી સગાઈ હતી. મહારાજ કે છે, જેવી પ્રીતિ મને સંતો સાથે છે, જેવી મને હરિભક્તો સાથે પ્રીતિ છે, એવી પ્રીતિ આપણે પણ. હરિજન એટલે કેવળ જ્ઞાતિવાચક નથી. જે ભગવાનનું ભજન કરે છે એવા સંતો અને એવા ભક્તો, એની અંદર આપણે પ્રીતિ કરવાની છે. પ્રીતિ હોય તો એના માટે બધું જ થાય. બોટાદના ભગાદોશીની ખબર કાઢવા માટે, બોટાદના ભગાદોશીની ખબર કાઢવા માટે મહારાજ ગરડેથી બોટાદ નીકળ્યા. રસ્તામાં જોટિંગડાને પાદર વરસાદ ચાલુ થયો, એટલે મહારાજના જરીના વસ્ત્રો હતા એ પણ પલળી ગયા, માણકીનું જરીનું પલાણ હતું એ પણ પલળી ગયું. એટલે નાજા જોગિયા પોતે બોલ્યા કે ભારે થઈ મહારાજ, તમારા જરીના વસ્ત્ર પલળી ગયા, માણકીનું પલાણ પલળી ગયું. પછી મહારાજ શું બોલ્યા? આવા 100 પલાણ ને જરીના વસ્ત્રો ભગાદોશી પર કુરબાન કરી નાખીએ એવા એ હરિભગત છે. ભલે વસ્ત્ર પલળી જાય, છતાં મહારાજની ભાવના હતી હરિભક્ત માટે બસાવું. શા માટે મહારાજને હરિજન સંગાથી પ્રીતિ હતી? કારણ કે મહારાજ પ્રથમના 63માં લખે છે, આ સંત સર્વે નારદ સંકાદિક જેવા છે, સત્સંગી સર્વે ઉદ્ધવ અક્રૂર વિદુર સુદામા વૃંદાવનના ગોપ જેવા છે.
આ બાઈઓ હરિભક્ત છે તે ગોપીઓ દ્રૌપદી, કુંતાજી, સીતા, રૂકમણી, લક્ષ્મી, પાર્વતી જેવી છે. પ્રથમ 63માં, અંતે 2માં, અંતે 21માં સંતો ભક્તોનો આવો મહિમા મહારાજે લખ્યો છે. મહારાજ આવો મહિમા સમજતા હતા એટલે તમામ સંતો ભક્તો સાથે પ્રીતિ કરી શકતા હતા. આપણા દેહના સગાવાલા દુરાચારી હોય છે તો એ કેવો મહિમા સમજીએ છીએ. કેટલાક હરિભક્તોના જમાઈ ફાકી ખાતા હોય છે, ગુટકા ખાતા હોય, તો એ સંતોનો પરિચય આપીશું કે ખાલી ફાકીનું જ વ્યસન, બીજું બીડી ક્યારે ના પીવે, ક્યારે દારૂ ના પીવે. એક ફાકી ખાય છે તો એનો ગુણ ગ્રહણ કરીને કદાચ બીજો દુરાચાર હોય તો પણ એની પોઝિટિવ સાઈડ જોઈને આપણે કેટલા એના ગુણ ગ્રહણ કરીએ છીએ, એના પ્રત્યે કેવી હિતપ્રીત કરીએ છીએ. તો આપણને મહારાજના સંબંધવાળા તમામ સંતો ભક્તોને વિશે એવી પ્રીતિ થવી જોઈએ. પ્રીતિ હોય તો લક્ષણ શું હોય? જેવી એક સાગર સ્વામી પ્રસંગ કીધો હતો ને, પર્વતભાઈના ત્યાં મહારાજ અગતરાઈ પધાર્યા શેરડીના વાઢની અંદર અને માદળી આપતા હતા તો પર્વતભાઈએ જમવાની ના પાડી. શા માટે? એ કે મારા ઈષ્ટદેવ ન જમે ત્યાં સુધી હું ન જમી શકું. અરે તમારા ઈષ્ટદેવ તો અમે છીએ. એ કે નાના સત્સંગ તો મને આ સંતોએ કરાયો એટલે એ મારા ઈષ્ટદેવ છે અને સંતોને ખટરસના નિયમ છે એટલે મેં નિયમ લીધા છે. સંતો ન જમે તો આપણાથી જમી કેમ શકાય? આ પ્રીતિનું લક્ષણ છે. અને આપણે સંતો ભલે ધાણાપાણા કરતા, સંતો ભલે વ્રત કરે, આપણા ભાગનું એ સંતો બધું કરે. જો પ્રીતિનું લક્ષણ છે, સંતોને ના આપીએ, સંતો ન જમે ત્યાં સુધી આપણે ક્યાંથી જમી શકાય? લાડુબા ને જીવુબા રાજુબાઈ કારિયાણીથી વેલડામાં બેસી, માફામાં બેસીને ગરડા પધારતા હતા. તલાવડી પાસે સંતો નજરે જોયા, એમાં મોટા અખંડાનંદ સ્વામી ઝાડા થઈ ગયા હતા, બિચારા માંડ ચાલી શકતા હતા. એટલે જીવુબા જોઈ ગયા કે આપણા સંતો, આપણા સ્વામિનારાયણના સાધુ, એને કઈક તકલીફ છે. એટલે ગાડા પરથી નીચે ઉતરી ગયા, સમાચાર જાણ્યા. 7 ગોદડીઓ ઉપરા છાપરી પાથરી દીધી, સરસ પથારી કરી અને પછી હરિભગતને કહે છે આપણા સંતોને બોલી લો ને એમને ગાડામાં બેસાડ દો. અરે પણ અમે ચાલીને જઈશું, અમે ગાડામાં બેસી અને સંતો ચાલતા જાય કેમ પોસાય? સંતોને ગાડામાં બેસાડ્યા. જીવબા છેક રસ્તેથી બધે ચાલતા આવ્યા, પગમાં ફોડલા પડી ગયા. મહારાજને ખબર પડી ત્યારે મહારાજ કહે છે સંતની સેવા એ મારી સેવા છે. સંત સાથે પ્રીતિ કરી એ મારી સાથે પ્રીતિ છે. આ આત્મીયતા સંતો સાથે ભાઈ ભક્તોને હતી, ભાઈ ભક્તોને એવી પ્રીતિ હતી. અમદાવાદના દામોદર શેઠને એક સંતે ધોલ મારી, કે ગુસ્સામાં આવી ગયા છે અને ધોલ ફટકારી. એટલે કોઈકે કીધું, મહારાજે કીધું તમને સાધુએ ધોલ મારી. તો દામોદર શેઠ શું બોલ્યા? એ તો ફરિયાદ કરવા ગયા જ નથી. મહારાજે પૂછ્યું તારે શું કહે છે? કે મહારાજ સાધુ તો મા બાપ કહેવાય, જેમ છોકરાની ભૂલ હોય તો મા બાપ ધોલ ધપાટ કરે ખરા. પછી મહારાજ કે છે ધોલ મારનારને પણ ધન્યવાદ છે અને ધોલ ખાનારને ધન્યવાદ છે. ખરેખર સમજણ વાળા છે અને ખરેખર જોડાયેલા છે. તો સંતો સાથે પ્રીતિ, આવી પ્રીતિ એ હરિભક્તોને હતી. ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છતાં ગોપાળાનંદ સ્વામી પ્રત્યે એવી પ્રીતિ, પરસ્પર સંતોને પ્રીતિ. ગોપાળાનંદ સ્વામીને વરતાલથી જુનાગઢ લઈ જવાતા ગરડાથી. ગોપાળાનંદ સ્વામી કે બીમાર છું અને ગાડાવાળો બરાબર ચલાવે નહીં અને રોદા આવે એટલે મારાથી હવે જુનાગઢ નહીં અવાય. ગુણાતીતાનંદ સ્વામી કે સ્વામી હું ગાડું ચલાવીશ, મને આવડે છે. ગુણાતીતાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી કે છે મને સારું ચલાવતા આવડે છે, સિગરામમાં ગાડલા પાથરીને બેસાડીશ, એવું ચલાવીશ કે તમને જુનાગઢ પહોંચતા સુધી ખાડા ખડિયા જણાશે જ નહીં. ગરડાથી જુનાગઢ સુધી ગુણાતીતાનંદ સ્વામીએ ગાડું ચલાવ્યું અને ગોપાળાનંદ સ્વામીને જુનાગઢ લઈ આવ્યા. જો પ્રીતિ હોય ને પરસ્પર તો જ લઈ આવે. સાધુ સાધુને પરસ્પર પ્રીતિ. આ કે છે કે આત્મીયતા કરવાની છે. જે ભગવાનને ભજે છે એવા સંત હોય, કેવા હરિભક્તો હોય, એની સાથે પ્રીતિ. વંથણીના કલ્યાણભાઈ ઉનાળાની સિઝનમાં કેરીની ખરીદી કરવા ગયા અને ટોપલા 2 હતા. ભાવ પૂછ્યો કે આ કેરી કેટલાની? એ કે 2 રૂપિયા મણ. બીજો ટોપલો દેખાયો એટલે આ કેટલાની? આ 6 રૂપિયા મણ. તો કે 6 વાળી આપો મને મણ કેરી. એ વખતે સોંગવારી હતી. 6 વાળી આપો મને મણ કેરી. એટલે બાજુમાં બીજા એક શેઠ ખરીદી કરવા આવ્યા હતા. એ કે કોના માટે લઈ જવી છે? વેવાઈ જમાઈ આવ્યા છે? નાના કે મારા ગુણાતીતાનંદ સ્વામીના સંતો આવ્યા છે, મારા સાધુને જમાડવી છે. તે પેલો શેઠ કે તો આ 2 વાળી લઈ જાઓ. એને હાળાને અમે હું નડતા આવીશું? 6 વાળી લેવા દે, તારે ક્યાં ઘરમાંથી કાઢવાના છે?
તો એ પાછો કે છે 2 વાળી લઈ જાઓ, સાધુને શું કરો મોંઘવારી વાળી ખવડાવો છો? પછી કલ્યાણભાઈ શું બોલ્યા કે શેઠ, તમારી પાસે વધારે પૈસા ભેગા થાય તો કપૂરચંદ મોતીચંદની પેઢીમાં રોકો. એ કે ના રોકાય. જુનાગઢના એક શેઠ હતા, ઉઠી ગયેલી પાર્ટી હતી. એટલે કલ્યાણભાઈ કહે છે તમારી પાસે પૈસા હોય તો તમે કપૂરચંદ મોતીચંદની પેઢીમાં રોકો. અરે ના રોકાય, એ તો જેટલું રોક્યું હોય બધું જાય. પછી કલ્યાણભાઈ કહે છે જેટલું બૈરા છોકરા માટે ખરીદી કરીએ, પૈસા વાપરીએ ને, એ બધું કપૂરચંદ મોતીચંદની પેઢીમાં રોકવા જેવું છે. અને જેટલું સાધુ માટે કરીએ એટલું જ ઉપર કામ લાગે છે. આ પ્રીતિ હતી. સંતો હરિભક્તો પ્રત્યે આવી પ્રીતિ હતી. અને ના હોય તો આવા સંતોને ગમતું નથી. ગુણાતીત સંતને ભગવાનને શાસ્ત્રીજી મહારાજ બદલપુર પધાર્યા દત્તરામ બારોટના ત્યાં. અને દત્તરામ બારોટ કે સ્વામી મારી પાકી રસોઈ જમો. એટલે શાસ્ત્રીજી મહારાજ કે હું આવ્યો ત્યારે જ પાકી રસોઈ, અને મારા સંતો આવે તો તું શું જમાડે છે? તું મારા સંતને 3 લાડુ ખવડાવે કે 5 લાડુ ખવડાવે તે હું જ ખાઉં છું. મારા સાધુ જમે એ હું જ જમું છું. આવા સંતોની સેવા નથી કરતો, જા, મારે તારી રસોઈ નથી લેવી. જે સાધુને નહોતા જમાડતા અને શાસ્ત્રીજી મહારાજ આવ્યા ત્યારે રસોઈ આપવા ગયા તો શાસ્ત્રીજી મહારાજે રસોઈ ન લીધી. સંત સાથે પ્રીતિ. કારણ કે આટલો ત્યાગ કરીને સંતો આવ્યા છે કોના માટે? પોતાનો પરિવાર, પોતાના સગાવાલા, પોતાની મહત્વાકાંક્ષા શૂન્ય કરી અને ભગવાન અને સંતને રાજી કરવાનો પ્રયત્ન કરે. જેને પોતાનો પરિવાર ન વસાયો અને આપણા પરિવારની ચિંતા કરે, જેને પોતાનું કોઈ ઘર ન બનાવ્યું અને આપણા ઘરના ખાતમુહૂર્ત ને વાસ્તુ ને મહાપૂજાઓ કરે, જેને પોતાના કોઈ દીકરા દીકરીના સગાઈની છૂટાછેડાની ચિંતા ન કરી અને આપણા પરિવારના સંતાનોની સગાઈની છૂટાછેડાની ચિંતાઓ કરે, આવા નિસ્વાર્થ ભાવે જે સાધુ આપણા માટે ઘસાય છે એના પ્રત્યે પ્રીતિ રાખવી. મુક્તાનંદ સ્વામી આ વાત કરી રહ્યા છે. હરિજન સાથે પ્રીતિ એટલે સંતોની સાથે સાથે હરિભક્તો સાથે પ્રીતિ રાખવાની છે. ઘણી વાર સંતો માટે પ્રીતિ હોય, આદર હોય, પ્રેમ હોય, પણ હરિભક્તો પ્રત્યે પ્રીતિ ના હોય. હરિભક્તો માટે એલર્જી પણ હોય છે આપણ અંદર. સંતોનું કયું કરે, હરિભક્તનું કયું ન કરે. સંતોને જમાડે, હરિભક્તને ન જમાડે, પણ એ પણ ખોટું છે. જેટલો સંતો માટે પ્રેમ, એવો જ પ્રેમ આપણને પરસ્પર હરિભક્તો માટે પણ રહેવો જોઈએ. મહારાજ ગરડામાં હતા અને સભામાં દરેકને પૂછે કે દાદાના ગોલા થશો? જેટલા આવતા છે ને પારાયણમાં આવે, દાદાના ગોલા થશો, દાદાના સેવક થશો? તો બધા કે દાદાના ગોલા શું કરવા થઈએ? અમારા ઘેર માંગીઓ પૂછડા સાંભળે છે, અમે દાદાના ગોલા શું કરવા થઈએ? પછી પર્વતભાઈ એને પૂછ્યું દાદાના ગોલા થશો? અરે મહારાજ, અનંત જન્મથી બૈરાન છોકરાના ગોલા છીએ, આ વખતે તમારા કહેવાથી હરિભગતના ગોલા થઈશું. મહારાજ કે હરિભગત તો આવા હોય, હરિભગતની સેવા કરવામાં રાજી થાય. એકવાર ભગવતચરણ સ્વામીએ તારીખ 27/4/98 બાપાને કીધું, બાપા તમારે છે ને દરેક મંડળમાં 2-3 ભ્રમરૂપ થયેલા હરિભક્તો રાખવા, સેમ્પલ તરીકે. બહુ સરસ તેમણે વાત કરી કે દરેક મંડળમાં, દરેક સેન્ટરમાં 2-3 ભ્રમરૂપ થયેલા રાખવા. એટલે બીજા લોકોને મનાય કે અહીંયા ભ્રમરૂપ થાય છે, બાકી બધા સ્વભાવવાળા દેખાય છે. હવે પ્રમુખ સ્વામી મહારાજ જવાબ શું આપે? ધ્યાનથી સાંભળજો. સ્વામી કહે છે બધા જ હરિભક્તોની ભ્રમરૂપ સ્થિતિ જ છે, મનાય નહીં, દેખાય નહીં, ભ્રમરૂપ જ છે. સત્સંગ મૂકીને કોઈ હરિભક્તો જતા નથી, તે ભ્રમરૂપ જ છે. સત્સંગ મૂકીને જે હરિભક્તો જતા નથી તે ભ્રમરૂપ જ છે. બેઠા છે એટલે સ્થિતિ થશે. ભગવાન અને સંતને રાજી કરવાનું તાન છે. દરેકને થોડું થોડું છે જ, આપણને દેખાતું નથી. બાપા કેવી દ્રષ્ટિથી બધા હરિભક્તોને જુએ છે. શાસ્ત્રીજી મહારાજ પત્રમાં લખે છે, વિશેષ આખા સત્સંગને રાજી કરવો અને પોતાના આત્માનું કલ્યાણ કરી લેવું, બધું મળશે, પણ સ્વામી મહારાજ તથા તેમના લાડીલા ગુણાતીત જ્ઞાનના સંતો હરિભક્તો નહીં મળે. તેમને રાજી કરવાથી જે સર્વોપરી પ્રાપ્તિ થાય છે તેવું કોઈ સાધન રાજીપા જેવું નથી. તો વગર પ્રયાસે જોગ મળ્યો છે તે ગુમાવશો નહીં, અવસર સાચવી લેશો. શાસ્ત્રીજી મહારાજ પત્રમાં લખે છે, ગુણાતીત જ્ઞાનના હેતવાળા સંતો હરિભક્તોની સેવા વગર પ્રયાસે મળી છે, એટલે એને રાજી કરજો. પૂરણ પૃથડી એટલે કઈ ફેસબુક પર બધા હરિભક્તો મેસેજ કરવાની જરૂર નથી. વોટ્સએપના આખા રાજકોટના ભેગા થઈને ગ્રુપ બનાવીને બધા પ્રત્યે મારે પ્રીતિ છે એટલે રોજ વોટ્સએપ કરું, એ નહીં કરો ચાલશે. પૂરણ પૃથડી એટલે તનથી સેવા, મનથી સેવા, ધનથી સેવા. તમને જેના પ્રત્યે પ્રીતિ હોય સેવા થાય,
હમણાં જ એક હરિભક્ત, એનો દીકરો દેખાતો નહોતો, એટલે મેં પૂછ્યું દીકરો ક્યાં? તો એના મોબાઈલમાંથી મને ફોટો બતાવ્યો અને એનો દીકરો સૂતો હતો અને એ પોતા મૂકતા તેવો ફોટો એના ઘરવાળાએ પાડ્યો છે. એ હરિભક્ત એના કપાળ પર પોતા મૂકે છે અને છોકરો હૂતો હતો. મને કે સ્વામી અત્યારે વાયરલ થયો છે, તાવ આવે છે, રાત્રે 2-2:30 વાગે હું પોતા મૂકે. એ પાછો ફોટો પડાયો અને એ પાછો મને બતાવ્યો. કેવી પ્રીતિ છે આપણા પરિવારના સભ્યો પ્રત્યે. તો જો સાધુ પ્રત્યે, હરિભક્ત પ્રત્યે પ્રીતિ હોય તો સંતો હરિભક્તો સાજા માંદા થાય તો સેવા કરવી, આ પ્રીતિનું લક્ષણ. પ્રીતિ ખાલી વાતોમાં ના રાખો, પ્રીતિ ખાલી પુસ્તકોમાં ના રાખો. પ્રીતિ થોડું એકચ્યુઅલ રિયાલિટીમાં પ્રેક્ટિકલ આપણે શું કરી શકીએ સંતો હરિભક્તો માટે. સંતો હરિભક્તો લેવા મૂકવા માટે ગાડીની જરૂરિયાત હોય તો ગાડીઓ પડી હોય થોડીક આપીએ, થોડીક વાર બેસાડીએ. બાકી ગાર્ડન પડી રાખીને કરવાના શું? અહીંથી મંદિરેથી જતા હોય ઘરે અથવા ઘરેથી મંદિરે આવતા હોઈએ અને તમારી ગાડી ખાલી હોય ને તમે કોઈ હરિભક્તને ના બેસાડો તો પારાયણ સાંભળવાનો મિનિંગ શું છે? પ્રીતિ શેની? હરિભક્ત પ્રત્યે પ્રીતિ. તમારે ક્યાં બીજા ખર્ચા કરવાના છે? તમારી ખાલી ગાડીમાં બેસાડવાના જ છે. પરદેશમાં જોઈ આવો, એક હરિભક્તોને લિફ્ટ આપે, એરપોર્ટે લેવા જાય. કોઈ જ સગાવાલા ના થતા હોય તો એ પોતાના ઘરે 5-5 દિવસ 7-7 દિવસ ને મહિનાઓ સુધી રાખે છે. પ્રીતિ એટલે ઘસારો વેઠાય એ પ્રીતિ છે. ભગવાન અને સંતનો ઘસારો વેઠાય એ પ્રીતિ છે. પ્રીતિ હોય તો બધા જ સંતો હરિભક્તોને પગે લાગીએ. કેટલાક પગે નથી લાગતા, સંતોને પગે ના લાગે, હરિભક્તોને પગે. અમે અંદર તો એકબીજાને પગે ના લાગીએ. હરિભક્તો દિવસમાં 1 વાર તો પગે લાગવાનું થાય કે નહીં? આપણા મનમાં રહેવું જોઈએ બધા સંતોને, બધા હરિભક્તોને 1 વાર મારે વાંકાવાળી. પ્રીતિ શેની? ખાલી વાતોમાં, કથામાં પ્રીતિ? દિવસમાં 1 વાર ભગવાનના સંબંધવાળા સાધુને, 1 વાર ભગવાનના સંબંધવાળા હરિભક્તને નમીએ, ઝૂકીએ. કનુભાઈ CEO છે અમેરિકામાં, આખા અમેરિકા સત્સંગ મંડળના પ્રમુખ છે. છતાં જે સંતો અમેરિકા જઈએ છે, અહીંયા આવેલા ત્યાં જોયા, નાના છોકરાને પણ વાંકા વળીને ચરણ સ્પર્શ કરે. બાકી જ્ઞાનના કોઈ અથાણા કરવાના નથી. આખું પુરુષોત્તમ બોલ્યા મોઢે થઈ જાય ને આખું વતનાઉત મોઢે થઈ જાય, પણ જો હરિભક્તન નમાય નહીં, ઝુકાય નહીં તો ખાલી એ કથાની વ્યથા જ છે. નમતા રહીએ. પ્રીતિ હોય તો નમાય. રમાડવા જમાડવાની જ્યારે તક મળે પીરસવાની સેવા. બ્રાહ્મણ હોય પીરસી શકે, સંતો બીજા નથી પીરસી શકતા, પણ જ્યારે હરિભક્તોને પ્રસાદ આપવાની સેવા, પીરસવાની સેવા થાય તો તમે ફ્રી હોય તો ઉભા રહેવું. ક્યારેક હરિભક્તોને પીરસવું. યોગી બાપા પીરસવાના સંકલ્પ કરતા નહીં, પીરસતા. જો આત્મીયતા હોય, પ્રીતિ હોય, ઘરેથી 1 રૂપિયાનો પ્રસાદ લાવવાનો નથી, અહીંનો જ હોય તો પીરસવા તો થોડીક વાર ઉભા રહો. આપણે હરિભક્તોને જમાડીએ, પીરસવા વાળા હોદવા જવા પડે. બધાનું ઉતાવળ હોય લઈ લઈને ઘેર જવાની, કોઈ પીરસવા ઉભા ના રહે. જો તમને પ્રીતિ હોય તો સંતો હરિભક્તોને પીરસવાની સેવા થાય. તનથી સેવા, મનથી સેવા, સંતો હરિભક્તોનું સારું ઈચ્છવું, એના ગુણ લેવા, ક્યારે હોશિયાળ ના કરવા. અને ધનથી સેવા, જે આપણે ધોતિયા ઉડાડીએ છીએ સંતોને, પ્રસાદની સેવા કરીએ છીએ. શ્રાવણમાં કે જ્યારે જ્યારે આપણી અનુકૂળતા હોય, 1 વખત આપણે હરિભક્તોને જમાડી ન શકીએ તો ખાલી હગાવાલાને ખવડે કરવાનું શું છે? થોડાક આવા જે કથા ભરે છે, 1 મહિનો જે કથામાં આવી જાય છે, દૂર દૂરથી અમુક લોકો કોઠારીયાથી આવે, કોઈ રણછોડનગરથી આવે, પોતાનું પેટ્રોલ બાળીને કથા ભરવા માટે આવે. આવા હરિભક્તના મોઢામાં આપણો પ્રસાદ જાય તો એ પ્રીતિ હોય તો થાય. જરૂરિયાત મુજબ સેવા કરવી, પદાર્થે કરીને સેવા કરવી, તો પ્રીતિનું લક્ષણ આ છે. તનથી, મનથી, ધનથી સેવા થાય. મુક્તાનંદ સ્વામી બહેનને આ લખે છે કે પ્રીતિની ખાલી વાતો નથી કરવાની. તમામ સંતો હરિભક્તો પ્રત્યે આવી પ્રીતિ થશે તો મહારાજનો રાજીપો થશે. આગળ લખે છે, ત્યાગો મદ મત્સર જૂઠી કુળ લાજ જો. ત્યાગો મદ મત્સર જૂઠી કુળ લાજ જો. મુક્તાનંદ સ્વામી ધનુભાઈને કહે છે, મેં ત્યાગ કર્યો, એવો કદાચ તમે ત્યાગ નહીં કરો ચાલશે. શરીરથી ત્યાગ સરળ છે, મનથી ત્યાગ કઠિન છે. શેનો ત્યાગ કઠિન છે? મદનો ત્યાગ. ત્યાગો મદ મત્સર જૂઠી કુળ લાજ. મદનો ત્યાગ. સુંદરજી સુતાર ભુજના રાજાનું ખાંડું લઈને ગોંડલ બાજુ પહોંચ્યા અને બંદિયામાં મહારાજ બિરાજમાન હતા. દર્શને ગયા, દીવાન હતા ત્યાંના. દર્શને ગયા, મહારાજે પૂછ્યું કોણ? અરે દાસ. દાસનું લક્ષણ શું? કે એમ કરે, બોલતા તો બોલી ગયા. પછી મહારાજ કે દાસ હો તો મુંડઈ દો બધું, ભગવા કપડા પહેરી લો અને કાશીએ પહોંચી જાઓ.
અલે રાજાના છોકરાનું ખાંડું લઈને આવ્યા છે લગ્ન વિધિ કરવા માટે. દીવાન છે એની વચ્ચે મુંડન કરવાનું કીધું, મુંડી નાખ્યું, કપડા ભગવા પહેરી લીધા અને નીકળતા હતા અને નીકળી ગયા. પછી મુક્તાનંદ સાંઈ કોકે કીધું એટલે પાછા બોલાયા. મહારાજ કે જાઓ પાછા આવે વ્યવહારની અંદર જોડી જાઓ. સુંદર આવી આજ્ઞા પાળવાની આ જન્મે આપણામાં તાકાત છે? કરતા નહીં કોઈ, થાય એવું જ નથી. આ તો આવા તો આંગળીને વેઢે ગણાય એટલા હોય. આ સ્વામિનારાયણ સંપ્રદાય એટલે આ છે. આમ નીકળી જવું. લગ્નમાં ગયા હોય ને તિલક ચાલના નથી થતા, કોકના લગ્નમાં ગયા હોય ત્યારે ઘૂસીને જાય છે, રિસેપ્શનમાં જાય ત્યારે કાઢીને જાય છે કે બધા જન્મ લાયા હોય, બધા બિન સત્સંગી આવે ને આપણો તિલક ચાંદલો કેવો લાગે. અરે તિલક ચાંદલો કપાળમાં ના રાખી શકે તો શું આપણે જોડાયા? આ તો પેલા કપડા કાઢી નાખ્યા, ભગવા કપડા પહેરી લીધા અને પછી મહારાજે પાછા બોલાયા, પાછા આવ્યા અને જતા જતા એક વાક્ય બોલ્યા કે મહારાજ મારી કસોટી કરી પણ આવી બીજા કોઈની ન કરતા. રાજકોટ વાળાની તો બિલકુલ ન કરતા, ભુજ વાળાથી જ છે. રાજકોટ વાળાની બિલકુલ થાય એવું નથી. મહારાજે જાણ્યું કે આખો પ્રોગ્રામ હારો પણ એક વાયરસ હારું બગડ્યું. આખો પ્રોગ્રામ હારો, હાથી આખો નીકળી ગયો પણ ક્યાં અટક્યો? પૂંછડે ભરાઈ ગયો. ત્યાગ, શરીરથી ત્યાગ કરી દીધો પણ મદનો ત્યાગ, અહંકારનો ત્યાગ એ ન થયો. એટલે વાત સમજાવે છે કે શરીરનો ત્યાગ સરળ છે, મદનો ત્યાગ, અહંકારનો ત્યાગ કઠિન છે. ક્યાંક પૈસાનો મદ છે. કેટલાક પૈસાદાર હોય ને એને સત્સંગમાં આવે ને તો મારી ગાડી, મારા પૈસા. મદનું જ મીડિયમ. શેનું મીડિયમ હોય? મદ. અહંકારનું જ મીડિયમ હોય. સત્તાનો મદ જે પરીક્ષિતને હતો ભૂંડું કર્યું, સ્થિતિનો મદ થઈ જાય કે મારી કઈક સત્સંગમાં સ્થિતિ થઈ ગઈ છે. ઐશ્વર્યનો મત ચડી જાય, જે લઈ ખાચરને પોશાક આપ્યો અને મારા થકી સત્સંગ વધવા લાગ્યો. અને મુક્તાનંદ સ્વામી શું કહીને બોલાવે? બંધનાનંદ. બહુ ઐશ્વર્ય આવી ગયું તો મુક્તાનંદ સ્વામી જેવા સંતની પણ ટીકા કરવા લાગ્યા. એટલે સત્સંગમાં આવ્યા પછી ન તો પૈસાનો મદ રાખવો, ન તો સ્થિતિનો મદ રાખવો, ન તો ઐશ્વર્યનો મદ રાખવો. લોકોના શબ્દે કરીને મત ચડી જાય. ઘણી વાર આપણે સેવા કરતા હોઈએ, આપણને અહંકાર જેવું ના હોય પણ કોક ચડાવે ને એમાં મદ ચડે. જેમ પંપ મારે ને એટલે હવા ભરાય. કોકના શબ્દે મત ચડે. એકવાર એક ખેડૂત રાજાના વાંકમાં આવ્યો એટલે રાજાએ કીધું રાતોરાત ગામ છોડી નીકળી જા, ગામ બહાર નીકળી જા. અને બીજા દિવસે સવારે ખેડૂત પાછો રાજા પાસે આવ્યો, નાળિયેર ને સાકરનો પડો લઈને. રાજા ગુસ્સે થયા, તને ગઈકાલે ગામ છોડવાનું કીધું, તું નીકળ્યો કેમ નહીં? તું વાંકમાં છે, નીકળી જા. ખેડૂત કે બાપુ માફ કરો, હું ઘર વખરી લઈને ગાડું લઈને નીકળવા જ જતો હતો, ત્યાં ગામને પાદર આપે મને સાક્ષાત ભગવાન રૂપે દર્શન દીધા. આપે સાક્ષાત ભગવાન રૂપે દર્શન દીધા. માથે મુગટ પહેર્યો તો, 4 હાથ હતા, શંખ ચક્ર ગદા પદ્મ, અને સાક્ષાત ભગવાન છો આપ, રાજા નથી ભગવાન છો. અને મને થયું કે મારા રાજાનો, ભગવાનનો મેં અપરાધ કર્યો. એટલે મેં માનતા માની કે આવા ભગવાનને હું નાળિયેર ને સાકરનો પડો અર્પણ કરું, માફી માંગુ અને પછી ગામ છોડીને જઉં. તે રાજાને જે ગલીપચી થવા લાગી. તે બાજુમાં દીવાન બેઠા હતા. એ કે હે રાજાજી, તમે સાક્ષાત આમ ભગવાન રૂપે દર્શન આપ્યા હતા અને તમે આમ ભગવાન ખરા? કે રાજા આમ હરખાતા શું કે હારું કહે છે તો લગભગ તો સાચું જ હોય તો જ કે નહીં. એટલા રાજી થઈ ગયા. કોકના શબ્દે આપણને ફિટ થઈ જાય છે. કોક આપણને કે તમારા જેવી સેવા તો આખા રાજકોટમાં બીજા કોઈ કરે નહીં, એટલે પંપ માર્યો, હવા ચડી, મદ ચડ્યો. તમારા જેવી આર્થિક સેવા કોઈ ના કરે, તમારા જેવી શારીરિક સેવા કોઈ ના કરે. કોઈના ચડાવ્યા ક્યારે ચડી જવું નહીં, મદ ચડવા દેવો નહીં. મુક્તાનંદ સ્વામી બેનને આ લખે છે, અનુસંધાન રાખવાનું છે સેવા કરતા કરતા. જોઈ લો બાપા કે ગુરુ પરંપરાને ક્યારે ઐશ્વર્યનો, સ્થિતિનો મદ ચડ્યો નથી. મહંત સ્વામી મહારાજ સદગુરુ હતા ત્યારનું એમનું વર્તન જુઓ અને ગુરુ થયા પછીનું વર્તન જુઓ. લેશ માત્ર ફેરફાર દેખાય છે એની બોલચાલમાં, વ્યવહારની અંદર કશું જ નહીં. તો આપણે ફંટી હોય જે વર્તન હોય ને એ જયારે ફોર્ચ્યુનર લાવીએ ને ત્યારે પણ એ જ વર્તન સત્સંગમાં રહેવું જોઈએ. નહીં તો એ ફોર્ચ્યુનરનો કે ઓડીનો કે BMW ના કેટલાક મદ ચડી જાય છે, પછી આપણું વર્તન બદલાઈ જાય છે. મુક્તાનંદ સ્વામી બહેનને આ વાત કરે છે. બીજું કહે છે, શરીરથી ત્યાગ કરવો સરળ છે પણ મત્સરનો ત્યાગ કરવો કઠિન છે. ઈર્ષાનો ત્યાગ અતિ કઠિન છે. જીવા ખાચર સાવરણો લઈ અને સાધુનો માર્ગ વાળતા હતા. કાંકરા વીણતા હતા જીવા ખાચર. એ જ જીવા ખાચર મારી નાખવા તૈયાર થયા, કારણ કે દાદા ખાચરની વધારે પ્રશંસા, દાદા ખાચરને થોડોક વધારે લાભ મળતો હતો. મત્સર ભૂંડું કરે છે.
એટલે સત્સંગમાં આવ્યા પછી કોઈ સંતોનો, કોઈ હરિભક્તોનો મત્સર ન રાખીએ, નિર્મત્સર એવા જે પવિત્ર સંત એની સાથે જોડાઈએ તો આપણો મત્સર પણ ટળે. અને આગળ કહે છે જૂઠી કુળ લાજ ત્યજો. મુક્તાનંદ સ્વામી બેનને કહે છે કે મેં તો કુળ ત્યજી દીધું, પણ તું કદાચ કુળ નહીં ત્યજે તો ચાલશે, પણ કુળની લાજ ત્યજજે. તુલસીદાસે બધું છોડી દીધું, પરણેલા હતા, પત્ની છોડી દીધી, પણ કુળની લાજ નહોતી જતી. એટલે તુલસીદાસને મળવા માટે રોહિદાસ ચમાર આવ્યા. ચમાર એટલે ચમાર જ્ઞાતિના. એને ખબર પડી તુલસીદાસ સારા ભગત છે, દર્શને વિચારા, દોડતા દોડતા આવ્યા. હરિજન સંગે રાખો પૂરણ પ્રીતડી, એટલે ભેટવા જતા હતા. તુલસીદાસે જોયું કે મને ભેટવા આવે છે, પણ કઈ જ્ઞાતિના હતા? ચમાર જ્ઞાતિના. એટલે તુલસીદાસ થોડાક પાછા ખસી ગયા, ના ભેટ્યા. રોહિદાસ તો બુદ્ધિશાળી તો હતા, એટલે એને ખબર પડી ગઈ કે આને ગમતું નથી, આપણે શેડ્યુલ ટ્રાઇબના છીએ, એટલે ન ભેટ્યા. દૂરથી વંદન કરીને નીકળી ગયા. અને પછી બીજા દિવસે તુલસીદાસના કપડા ધોવા માટે એનો ચેલો ગયો. એમાં એક લોહીનો ડાઘો પડ્યો હતો. લોહીનો ડાઘો, કારણ કે પેલા ચમાર હતા, હાથને બધું એવું લોહીના છાંટા કંઈક હશે, ઉડ્યા હશે. અને તુલસીદાસના ચેલાએ લોહી નીકળતું નહોતું એટલે મોઢેથી ચૂસ્યું, તાડવા માટે. બટન નહીં ખુલતું હોય, ગાંઠ ના ખુલતી હોય, મોઢામાં નાખીએ એ મને મોઢેથી ચૂસ્યું તો અંતર્યામી થઈ ગયો. આશ્રમમાં આવ્યા, ભાઈ તુલસીદાસને કે કથા કરો, પણ ગોટાળા શું કરો છો? કહારો ચેલો અંતર્યામી કેમનું થઈ ગયો? એ કે મેં પેલું લોહી ચૂસ્યું એમાં. અરે જેના હાથ પરથી પડેલો લોહીનો એક છાંટો લૂસ્યો એ મારો ચેલો અંતર્યામી થઈ ગયો. તો રોહિદાસ તો કેવો ભગત હશે. એટલે તુલસીદાસ ઉપડ્યા રોહિદાસને મળવા માટે. આ વખતે એ દોડતા દોડતા ગયા ભેટવા માટે. એટલે રોહિદાસ પાછા પડ્યા, સોરી, માફ કરજો, હું તો ચમાર છું. અને પછી તુલસીદાસ શું કહે છે? ચતુરાઈ ચૂલે में पड़ी, દીપ પડ્યો અહંકાર, તુલસી હરિ કી ભક્તિ વિના ચારો વર્ણ ચમાર. બધી જાત ચમાર છે. માફી આપો, મને માફ કરી દો. ભક્ત થયા પછી પણ કુળ લાજ એ જતી નથી. કંઠી પહેરી સત્સંગમાં આવ્યા પછી ભગવાનના બન્યા. આપણે બધા જ એક મા બાપના સંતાન બની ગયા છીએ. કુળ લાજ રહે છે. આ જ્ઞાતિના, આ ઊંચા, આ નીચા. લાજે કરીને યથાર્થ સેવા નથી થતી. એક ગામમાં સંતો પધાર્યા અને સંતોને પાણી પીવું હતું. હરિભક્તને કીધું, ભાઈ માટલામાં પાણી લાવો, તરસ લાગી છે. તો હરિભક્ત શું બોલ્યા કે મજૂર આવશે ને એટલે પાણી લાવશે. મજૂરને કીધું છે મજૂર આવશે એટલે પાણી લાવશે. સંતો કે પણ પાણી લાવો, એ કે મજૂર આવશે એટલે પાણી લાવશે. પેલા લોકો પાટીદાર હતા, પટેલ જ્ઞાતિના હતા, લેવા ના જાય માટલા ભરેલા. એટલે બે સંતોએ માટલા લીધા ને કુએ પાણી ભરવા જતા હતા. એટલે પેલા પટેલ કે સ્વામી રહેવા દો, તમે પાણી ભરવા જાઓ તો અમારી લાજ જાય. સંતો કે તારી તો લાજ જાય, પણ અમારે તો જીવ જાય પાણી વગર. લાજે કરીને સેવા થતી નથી. લાજે કરીને ખોટા ખર્ચા થાય. કુળ લાજ. કેટલાક લોકો હજી પણ લગ્નની અંદર પેલી બીડીઓની થાળી ફેરવતા હોય. જૂના રિવાજ હતા, હવે ખબર નહીં ક્યાંક છે. મતલબ બેઠા હોય ને ત્યાં બધે બીડીઓની, બીડી બાકસની થાળીઓ ફેરવે. એક આમાં રિવાજ છે. કેટલાક હજી પણ લગ્નમાં રિસેપ્શનની અંદર ડુંગળી લસણ વગરનું જુદું કરે છે અને ડુંગળી લસણ વાળું જુદું કરે છે. આપણા જ હરિભક્તો. કેમ? કુળ લાજ નડે છે. એ કે સ્વામી હરિભક્તો આવે એને ડુંગળી લસણ વગરનું ખવડાવીએ, પણ અમારા બીજા બિન સત્સંગી સગાવાલા આવે એને તો ડુંગળી લસણ વાળું જોઈએ, એને લસણ વગરનું આપીએ તો એ રાજી ના થાય. કુળ લાજ નડે છે. હવે આવડો મોટો અંકુટ ને આવડું મોટું પ્રેમવતી કરીએ છીએ. પ્રેમવતીમાં જેટલા ખાવા આવે છે બધા બિન સત્સંગીઓ છે. સત્સંગી કરતા બિન સત્સંગી જાજુ ખાવા આવે છે. ડુંગળી લસણ વાળું ખાય છે, ડુંગળી લસણ વગરનું. કોઈ ફરિયાદ કરવા આવ્યા કે લસણ નાખીને આપો? બધાને ફાવે છે. આપણા મનમાં ફિટ નથી થતું. એટલે હજુ પણ કેટલાક હરિભક્તો રિસેપ્શનની અંદર ડુંગળી લસણ વાળું જુદું રાખે છે. એ ન રાખવું. આ કુળની લાજ નડે છે. સત્સંગ થયા પછી ત્યાગો, મદ, મત્સર, જૂઠી કુળ લાજ ત્યાગવાની છે તો રાજી કરી શકાય. આજે જોઈ લો BAPS ના બધા સંતો. કોઈ પટેલ છે, વાણિયા છે, બામણ છે, કોઈ આદિવાસી છે, અલગ અલગ જ્ઞાતિના છે, છતાં બધા લુગડા એક સરખા આપે છે. બધાને એક સરખું જ ભોજન મળે છે. કોઈ ભણેલા, કોઈ અભણ, ભૂલી જવાનું. બધા જ પ્રમુખ સ્વામીના દીકરા છીએ, મહંત સ્વામીના દીકરા છીએ. આપણે બધા જ હરિભક્તોમાં કોઈ જ્ઞાતિવાદ નહીં. બધા જ મહારાજ સ્વામીના સંતાનો છીએ. પછી જ્ઞાતિમાં લગ્ન કરતા એની ના નથી પાડતા, પણ એને લીધે કોઈ હરિભક્તનું અપમાન થાય, એને લીધે કોઈની સાથે બેસવા ઉઠવાના સંબંધો ના રહે, ડિસ્ટન્સ વધે, એ ન થવું જોઈએ. એ સ્વામી અહીંયા સમજાવે છે. સ્વામી આગળ કહે છે, સુખદાયક તમે જાણો સુંદર
સામને. બંને કહે છે કે ભગવાન સુખદાયક છે. સુખના પરિમાણો આપણા કેવા છે? સાઈઝ વધે તેમ સુખ વધે. ધ્યાનથી સાંભળજો શબ્દો. સાઈઝ વધે તેમ સુખ વધે. આવડો મોબાઈલ હોય તો આવડું સુખ, અને આવડો લાવે ને ખચડી જેવડો. જેમ જેમ તમે મોટા થાવ ને મોબાઈલની સાઈઝ વધે. જેમ જેમ સાઈઝ વધે, મોબાઈલની સાઈઝ વધે, ગાડીની સાઈઝ વધે, ઘરની સાઈઝ વધે, જમીનની સાઈઝ વધે તેમ સુખ વધે. સુખનું પરિમાણ આ છે. સાઈઝ વધે તેમ સુખ વધે. સેલરી વધે તેમ સુખ વધે. પટાવાળા કરતા ક્લાર્કની, ક્લાર્ક કરતા આસિસ્ટન્ટની, ક્લાસ 2 ની, ક્લાસ 1 ની, સુપર ક્લાસ 1 ની સેલરી વધે તેમ સુખ વધે. સાધનો વધે તેમ સુખ વધે. ફ્રીજ આવી જાય ને પછી સુખ સુખ છે. માઇક્રોવેવ આવી જાય, વોશિંગ મશીન એક આવી જાય ને પછી સુખ જ છે. આપણે એમ માનીએ છીએ કે સાધન વધે તેમ સુખ વધે, સ્પીડ વધે તેમ સુખ વધે. લુનામાં સુખ ઓછું આવતું હતું એટલે સ્કૂટર લાયા. સ્કૂટરમાં સ્પીડ ઓછી હતી એટલે બાઇક લાયા. બાઇકમાં સ્પીડ ઓછી છે એટલે સ્પીડ બાઇક લાયા. જેટલી સ્પીડ વધે એટલું સુખ વધે. એટલે જ માણસો જરૂર નથી હોતી, ઉતાવળ નથી હોતી તો એ સ્પીડમાં ચલાવે, કારણ કે સ્પીડમાં સુખ આવે છે, સ્પીડમાં મજા આવે છે. સુખના પરિમાણો આપણા આ છે. અહીંયા સમજાવે છે કે બહારથી ગમે તેટલું સુખ લાગે પણ એ દુઃખ વગરનું નહીં હોય. બહારથી સુખ લાગશે, એક્સિડન્ટ થઈ જાય, સાઈઝ વધારે, પ્રશ્ન જુદા થાય છે. એટલે સ્વામી કહે છે માઇક સુખ માત્ર દુઃખ વિનાનું હોય નહીં. સંતો દ્રષ્ટાંત આપે. પેલા જુનાગઢ બાજુ પેલી ભરવાડે દૂધ વેચવા માટે ગઈ અને પછી શહેરની અંદર ગઈ. પછી દૂધ વેચી પાછી આવતી હતી અને ગોળ લેવાનો હતો એટલે એને ગોળ લીધો. ઉનાળાનો સમય હતો, ગોળ એ પાછો ઢીલો હતો અને એમાં પાછો માથે મૂક્યો. અને થોડુંક દૂધ તો વધ્યું જ હોય, દૂધ વેચ્યા પછી થોડું દૂધ તો હતું જ, એટલે અંદર ગોળ પાછો રબડી જેવો થઈ ગયો, એકદમ ઢીલો, હલતી હલતી જાય ને એમાં ભરવાડ જીવ હતો એટલે રસ્તે આવતા જાય પેલા હાંડિયાના લીંડા જોયા એને, ઊંડિયાના લીંડા પડેલા જોયા. અને સરસ મોટી સાઈઝના હતા, કોરા હતા, બગડ્યા વગરના હતા. એટલે જીવ એનો લલચાયો એટલે એને નીચેથી હાંડિયાના લીંડા લીધા ઉપર નાખ્યા. મતલબ પેલું હતું ને બોગરનું, એની અંદર. એને ખબર ના રહી કે અંદર આનો ગોળ છે, ભૂલી ગઈ અને અંદર નાખ્યા. અને પછી ચાલતી ચાલતી ઘેર પહોંચી ત્યાં તો મિક્સર ઉપર ચાલુ થઈ ગયું, ગોળ ગોળ બધું ફર્યું. સરસ બધા લીંડા ઉપર ગોળનું દૂધનું કોટિંગ થઈ ગયું, સરસ કાલા જામ. અને પછી એ તો ઘેર પહોંચી અને પેલું બોગરનું હેઠું મૂક્યું. એનો ધણી ખેતરે ગયો તો પાછો આવ્યો ને એક દૂધ દોવા ગઈ ગયો છે હાલના ટાઈમે. અને પેલાને એમ કે મારી ઘરવાળી શહેરમાં ગઈ તે શહેરમાંથી કંઈક લાવી હશે. તો એને તો અંદર હાથ નાખ્યો તો કાલા જામ આવ્યું. તો ખાઈ ગયો, એક ખાઈ ગયો, બે ખાઈ ગયો, 5 હાથ ખાઈ ગયો હારો, કારણ કે એ ભરવાડ તો હતો જ ને. 5 હાથ ખાઈ ગયો. પછી ઘરવાળી આવી ને એને ખાતા કે હું ખાઈ છે કે શહેરમાં ગઈ હતી મારા માટે શહેરનું સુખડું લાવી છે ને. મારા બાપ હું તો ભૂલી ગઈ, આ તો હંડિયાના લીંડા હતા. એ કે મને ખાતા ખાતા થોડી હા તો આવતી જ હતી. હાથ આઠ ખાઈ ગયો પાછો કે હા તો આવતી જ હતી. સ્વામી કે બહારથી કોટિંગ હોય ને એ મીઠું લાગે પણ થોડીક વાર થાય, થોડાક વર્ષ વીતે પછી હા આવે છે. શરૂઆતમાં બહારનું કોટિંગ સારું લાગે છે પણ પછી ધીમે ધીમે હા શરૂ થાય છે. એટલે કે છે સુખદાયક તમે જાણો સુંદર શામને. ભગવાનમાં સુખ છે. બહુ સુખની વાતો તો વચનાત્મા બહુ કરી છે પણ આપણને મળે નહીં ત્યાં સુધી સારી પ્રતીતિ આવતી નથી. ભગવાનનું સુખ આવે કઈ રીતે? પહેલું ભગવાનને દાયક તો જાણજો, સુખદાયક પછી. ભગવાનને દાયક સમજવા. દાયક એટલે આપનારા એ છે. રોટી, કપડા, મકાન આપનારા એ છે એટલે ભગવાનને દાયક સમજવા. બીજું ભગવાનને સુખદાયક સમજવા. સુખ માત્ર આપનારા એ છે. મધ્ય 56 માં લખ્યું સર્વે સદગ્રંથોનું રહસ્ય એ છે ભગવાન છે એ જ પરમ સુખદાયક છે. પણ ભગવાનના પરમ સુખની અનુભૂતિ ક્યારે થાય? એક ચરિત્ર શ્રવણ કરીએ ને તો એમનું સુખ આવશે. સુખ એટલે ભગવાનને ભેટવા તો આપણને મળવાનું નથી. નીલકંઠોણીની બાથમાં ગાલવા શું સુખ આવે? કેટલો ટાઈમ સુખ આવે? પણ સુખની અનુભૂતિ જો ભગવાનની કરવી હોય તો ઉપાય બતાવે છે. ચરિત્ર શ્રવણ કરશું ને તો ભગવાનના સુખની અનુભૂતિ થશે. ભગવાનના ચરિત્રનું જેટલું સ્મરણ કરીએ, શ્રવણ કરીએ એટલું સુખ આવે. બીજું, એક શ્રવણ સુખદાયક છે, બીજું સ્મરણ સુખદાયક છે.
વડોદરામાં પેલી બાઈ બિન સત્સંગી હતી, પણ રે સગપણ હરિવરનું સાચું ગાયા કરતી હતી, સ્મરણ કર્યા કરતી હતી. મહારાજ તેડવા આવ્યા. જેટલું સ્મરણ કરીએ, નિષ્કુળાનંદ સ્વામી આખો ગ્રંથ લખ્યો, હરિ સ્મૃતિ જમતા જીવન જોયા છે. કેટલા સુંદર પદો એમણે રચ્યા છે. જેટલી સ્મૃતિ કરીએ એટલું સુખ આવશે, જેટલું રટણ કરીએ એટલું સુખ આવે. બાપા ઉત્તરાખંડમાં 8 સપ્ટેમ્બર 1987 રાત્રે 2-2:30 વાગે જાગી ગયા અને 20 મિનિટ સુધી બાપાએ સ્વામિનારાયણ રટણ કર્યું. સ્વામી કહે છે એટલું સુંદર વાતાવરણ છે, થાય છે કે આખી રાત ભજન જ કર્યા કરીએ. એને સુખ આવે છે, રટણમાંથી સુખ આવે છે. માળા ફેરવતા આનંદ આવે ને તો સમજજો કે ભગવાનનું સુખ શરૂ થઈ ગયું છે. ભગવાનનું સુખ કોઈ બીજું પેકિંગ નથી આવવાનું. ઘનશ્યામ મહારાજના દર્શન કરતા, આરતીમાં, અષ્ટકમાં, કીર્તનમાં મજા આવે ને તો સમજજો કે ભગવાનનું સુખ શરૂ થયું છે. ના આવે મજા તો ભગવાનનું સુખ બીજું શું છે? આરતીમાં મજા આવે ભગવાનનું સુખ, પૂજામાં મજા આવે ભગવાનનું સુખ, દર્શનમાં મજા આવે ભગવાનનું સુખ. સુખદાયકની અનુભૂતિ દર્શનમાં, શ્રવણમાં, સ્મરણમાં આપણને થાય. કેટલાક ભગવાનને દુઃખદાયક માને છે. ભગવાન દુઃખદાયક નથી. દુઃખદાયક કોણ છે? મુક્તાનંદ સ્વામી કહે છે, અતિ દુઃખદાયક મન પોતાનું જાણજો. ભગવાન દુઃખદાયક નથી, એ તો સુખદાયક છે. મનને દુઃખદાયક જાણજો. આપણે દુઃખદાયક વસ્તુને ગણીએ છીએ, વ્યક્તિને ગણીએ, વાતાવરણને ગણીએ, વિષયને ગણીએ. વસ્તુને દુઃખદાયક, જેટલાને ખાંડ ન ફાવતી હોય ખાંડને દુઃખદાયક લાગે, કેટલાકને મરચું ન ફાવતું હોય મરચા દુઃખદાયક લાગે, કેટલાકને મીઠું દુઃખદાયક લાગે, કેટલાકને કારેલા દુઃખદાયક લાગે. અલગ અલગ જેને જે વસ્તુ ન ગમતી હોય એ દુઃખદાયક લાગે. કોકને લીમડો દુઃખદાયક લાગે, કેટલાકને વ્યક્તિ દુઃખદાયક લાગે છે. વહુને સાસુ દુઃખદાયક લાગે, સાસુને વહુ દુઃખદાયક લાગે, કોકને સસરા દુઃખદાયક લાગે, વ્યક્તિ દુઃખદાયક લાગે છે. કેટલાકને વાતાવરણ દુઃખદાયક લાગે, ચોમાસું ન ગમે, કોકને ઉનાળો ન ગમે, કોકને ટ્રાફિક ન ગમે, એનું દુઃખ લાગે છે. કેટલાકને વિષય દુઃખદાયક લાગે છે. એન્જિનિયરિંગમાં ભણતા હોય કેટલાકને મશીન ડ્રોઈંગ ના ફાવે, એન્જિનિયરિંગ ડ્રોઈંગ ના ફાવે, થર્મોડાયનેમિક્સ ના ફાવે, કેટલાકને મેથ્સ ના ફાવે. સબ્જેક્ટ દુઃખદાયક લાગે છે. કશું દુઃખદાયક નથી, આપણું મન દુઃખદાયક છે. સવારે ઉઠવાનું નક્કી કર્યું હોય, આપણે એલાર્મ પણ મૂક્યું હોય, છતાં પણ આપણને વધારે સુવડાવી કોણ રાખે છે? મન. ટ્રેનનો ટાઈમ ખબર હોય છતાં પણ થોડીક વાર રહીને ઉઠી જઈશ અને 5 મિનિટની જગ્યાએ અડધો કલાક થઈ જાય, ટ્રેન ચૂકાઈ જાય અને ટ્રેનના પૈસા આવી ગયા, બીજી ટ્રેન પકડવી પડે, બસ પકડવી પડે. આપણને જેટલું દુઃખ થયું એમાં જવાબદાર કોણ? મન જવાબદાર છે. કેટલાય લોકોને સારા પગાર હોય છે છતાં લાંચ લે છે કે વાંધો નહીં આવે, અને પછી પકડાઈ જાય એટલે આખી નોકરી જાય. તો દુઃખ કોણે આપ્યું? મને દુઃખ આપ્યું છે. દુઃખદાયક મન છે. સ્વામી કહે છે અતિ દુઃખદાયક મનને જાણજો. અને મનને પંપાળીને જેટલું કરશું તો એ તો સામું થશે. જેમ જે છોકરાને સતત પંપાળ કરે ને, કોઈ પણ છોડ સારો ક્યારે થાય? એને થોડો તડકો પણ આપવો પડે અને થોડોક છાંયડો પણ આપવો પડે. મનનું બધું જ કયું કરવા દઈએ તે તો સામે ચડે એવું છે, એટલે એને સજા પણ કરવી પડે. હે મન, હે લબાડ. કરમઠ ભગત જુનાગઢના હતા, એ મનને શિક્ષા કરતા હતા. શિક્ષા કરે તો મન થોડુંક સુધરે એવું છે. એકવાર એક રાજાએ એક બકરી રાખી હતી અને પછી રાજમાં જાહેરાત કરી, આ બકરીને જે સંપૂર્ણ ખવડાઈ અને મારી પાસે રાજમાં પાછી લાવે અડધું રાજ આપી દેવાનું. એટલે બકરીને ખવડાઈને તો ખવડાવી દેવાય, બકરાને કેટલું ફૂડ હોય એવું નહીં. ખવડાઈને લાયા પછી મારા રાજ્યમાં લાવે તો બકરી એક દાણો પણ, એક ઘાસનું તણખલું પણ ખાવી ના જોઈએ, એકદમ ધરાયેલી જોઈએ. તો ઘણા બધા લઈ ગયા, ખવડાઈને લાવે રાજા પાસે લઈ જાય, પાછી ખાવા માંડે, બકરું મૂકે જ નહીં. એટલે એક જણો તો ઈશ્વરીય પાર્ક લઈ ગયો, ચોકીદાની લઈ ગયો, મોટલ વિલેજ લઈ ગયો, બધે ખવડાવ્યું બકરી, બધે ફેરવી, તો એ પાછો રાજાને ત્યાં લઈ જાય, બકરું મોઢું નાખે જ, કોઈ જીતે નહીં. એટલે એક જણો હતો રાજકોટ વાળો, બકરા લઈ ગયો ઘેર, ઘાસ લાયો અને ભાઈ બકરા નામ કીધી તો બકરું મોઢું નાખવા છે ને તો એક હોટી લાયો, તો બકરી થી ઘરું લાફો માર્યો, આને તો મોઢું ફેરવી લીધું. પછી થોડીક વાર થઈને ઘાસનો પૂડો લઈને ગીર તો બકરું પાછું અડબોકમાં ઠોકી પાછી. હવારથી હાજ સુધી ઘાસ બતાઈ કરે અને એક ખોટી ફટકા કરે. આજે તો છે ને એટલું સરસ લીલું ઘાસ લઈએ તો બકરી કે સોરી મારો નિયમ છે, ઊંધું ફરી બેસી ગઈ, પારક વ્રત કર્યું છે, કશું લે નહીં. અને પછી દરબારમાં લઈ ગયો
અને બાપુ તો બાપુને એમ તો આજ સુધી બકરી બધી ખાઈ, એટલે આ ખાશે. ધર્યું તો બકરાએ મોઢું ન અડાડ્યું. તો દરબારે પૂછ્યું, પેલા હું ખવડાયું? દીધી છે, ખાય હું. એમ જેટલું મનને આપ કરીએ ને ફરતી માગશે. ગુટકા ખાવાની ટેવ હોય તમે આપ કરો ને ફરતી ખવડાવે જ. એકવાર અડબોતની ઠોકવી પડે કે ના ખવાય ગુટકા, તો ગુટકા છૂટે. એકવાર બહારનું હોટલનું ખાવાની ટેવ પડી ને એકાદી ઠોકવી પડે કે ના ખવાય, સ્વામી રાજી ના થાય, તો એ બહારનું છૂટે. બાકી એને પંપાળ કરે, એકવાર ખાઈ એકવાર તો બીજી વાર ખવડાવે જ. એને પંપાળ કરે છે એ સુખી નથી થતા, એની સાથે વેર બાંધે છે, સુખી થાય છે. અને આ પદમાં છેલ્લે મુક્તાનંદ સ્વામી કહે છે, સમજી વિચારી બોલો અમૃત વેણ જો. પ્રથમના 12માં લખ્યું છે, શબ્દ એ વ્યવહાર માત્રનું કારણ છે. શબ્દ એ વ્યવહાર માત્રનું કારણ છે, બોલનારની જાતિ અને સ્વરૂપનો જણાવનારો છે. પશુ પક્ષી બધા બોલે છે, પણ આપણામાં જે બોલી છે, આપણામાં જે ભાષા છે, આપણામાં જે વૈવિધ્ય છે, એવું બીજે વિશ્વમાં કોઈ યોનિની અંદર નથી. વાણી કરાવે લાણી અને વાણી ફેરવે પાણી. બે શબ્દ યાદ રાખવાના, વાણી કરાવે લાણી અને વાણી ફેરવે પાણી. વાણી બે કરે. એકવાર વાળંદ એક દરબારના માથે હજામત કરતો હતો, મુંડન કરતો હતો. અને દરબારના ત્યાં પેલા વાળંદના ત્યાં મહેમાન આવ્યા છે. છોકરો બોલાવાયો કે પપ્પા આપણા ઘેર મહેમાન આવ્યા છે. તો પેલા હજામત ચાલુ હતી ને શું બોલ્યો, ઘરે જઈને મહેમાનને કહેજે અત્યારે બાપુના માથેથી ફૂલ ઉતારું છે. તો બાપુ તો બાપુ આપણે ફૂલ ઉગવા માંડ્યું. કેટલા રાજી થઈ ગયા, એક ગામ દઈ દીધું, એક ગામ બક્ષિસમાં દીધું. તમે કેવી વાણી વાપરો છો એના આધારે લાણી થાય. અને બીજા અમારા દરેડ બાપુ હતા 350 કિલોના, બહુ વજનદાર હતા. એના માપના લુગડા જ ન મળે, પેન્ટ તો થાય જ નહીં, ધોતિયા જ પહેરતા. અને એના માટે પટ્ટો રાખતા ખાટલા પર બેહાડીને ગહવા માટે, લૂછવા માટે. આવા બાપુ હતા. એકવાર મહેલની અગાસી પર વોકિંગ કરતા હતા. અને આટલું ભારે વજન, 300 કિલો વજન, તે વોકિંગ કરતા હતા. ધીમે ધીમે એક છોકરો દૂર ઉભો તો તે હારો હસ્યો, અને મોઢે હાથ મૂકે, રહેવાય નહીં એનાથી. બાપુ કે કાં હસેલા? એ કે આમ નામ ઉપર મરી જાવ તો પછી તમને હળગાવા કેમ ના, હેઠા કેમ ના ઉતારવા? બાપુ કે હારો દુપાક જન્મ રાખવાનો, જન્મ પૂર દીધો. ત્યાં હાજ પડે ઘેર ના ગયો એટલે બાપુજી તપાસ કરતા આવ્યા કે મારા છોકરો આ કે મેં જન્મ પૂર્યો. કેમ? કે હું ઉપર વોકિંગ કરતો તો એમ કે છે તમને હેઠા કેમ ના ઉતારવા? આટલું ભારે વજનદાર દાદરા પરથી કેમ ના ઉતારવાના, કેમ ના હળગાવાના? તો કે બાપુ માફ કરો, છોકરો નાનો છે એમ ખબર ના પડે, એમાં ઉપરથી આટલું શરીર ના ઉતરે તો થોડાક ટુકડા કરી નાખશું, કાપી દરબાર ક્યાં બીજી પેઢીએ દુઃખ છે, અને નાખો જેલમાં. એને જેલમાં તેના દાદા હતા, ગ્રાન્ડફાધર. એ તપાસ કરતા મારો પિન્ટુ નથી આવ્યો, પિન્ટુ બાપુ નથી આવ્યો. ગયા ક્યાં? બાપુ કીધું આરો પેલો નાનો છોકરો કે છે હેઠા કેમ ના ઉતારવા, અને તારો છોકરો એમ કે છે કાપીને ઉતારવા. આ કઈ રીત છે? મારા પ્રત્યે આવું બોલાય? હું જીવું છું ને આવું બોલે છે? કે બાપુ એને ખબર ન પડે, છોકરો નાનો કહેવાય, અને મારો દીકરો એને ગતાગમ ના પડે, આમાં કાપવાની ક્યાં જરૂર છે? નીચેથી લાકડા લઈને ઉપર વળગાવશું. બાપુ કે 3 પેઢી મીઠા વગરની દૂધ પાક છે, હારે બગાડે છે. વાણી ફેરવે પાણી. આજે પરિવારના કે સત્સંગના જેટલા પ્રશ્નો છે ને, આ જીભને લીધે થાય છે. બહુ જ પ્રશ્ન માત્રનું કારણ, જાજુ કારણ આ જીભ છે. અમેરિકામાં કનેક્ટિકટની અંદર એક દારૂનો માલિક મરી ગયો, દારૂના બારનો માલિક મરી ગયો. એને પ્રજા નહોતી, પત્ની હતી, એટલે એને મિલકતનું વસિયતનામું કર્યું. શું લખતો ગયો? મારી બધી જ મિલકત પત્નીને મળે, પણ એક શરત, જ્યારે મારી મરણ તિથિ આવે ત્યારે છાપામાં મોટા અક્ષરમાં જાહેરાત આપવી કે મેં મારી જીભ ટૂંકી રાખી હોત તો મારા પતિ હજુ ઘણું જીવ્યા હોત. દર મરણ તિથિ એની પત્નીએ જાહેરાત આપવી જ પડે, તો જ મિલકત મળે. જ્યારે મૃત્યુ તિથિ આવે ત્યારે એની પત્ની લખે જ કે મેં મારી જીભ ટૂંકી રાખી હોત તો મારા પતિ હજુ ઘણું જીવ્યા હોત. પતિની આયુષ્ય રેખા એ પતિના હાથમાં નથી હોતી, પત્નીની જીભમાં હોય છે. સમજાય છે વાક્ય? કોઈને હાથ ન જોડાવતા, સામેવાળાની જીભ જોડાવજો થોડી. આ પતિની આયુષ્ય રેખા હાથમાં નથી, પત્નીની જીભમાં છે. ટોલ્સ્ટોય ગાંધીજીને પ્રેરણા આપનારા હતા, પણ એ ટોલ્સ્ટોયની પત્ની કર્કશા હતી. અને ટોલ્સ્ટોય લખે છે આખી જિંદગીમાં એક સારું વાક્ય મને બોલી નથી, એક સારો શબ્દ બોલી નથી, ક્યારેય મને શાંતિ આપી નથી. રેલવે સ્ટેશને ઠંડીમાં ઠૂઠવાતા એ ટોલ્સ્ટોય મર્યા છે. વાણીને લીધે જ
પરિવારના પ્રશ્નો થાય છે, પ્રિય કે અપ્રિય બનાય છે. આજે આજના દિવસે આ પારાયણમાં છેલ્લે સમજવું છે યોગી બાપાના આધારે. 1968માં યોગી બાપા ગોંડલમાં ઉકાળો પીતા હતા. દૂર દૂરથી હરિભક્તો ખબર કાઢવા આવે એટલે પૂજ્ય યોગેશ્વર સ્વામી બોલ્યા કે સ્વામી, બધાને આપના ઉપર બહુ હેત છે, દૂર દૂરથી બધા આપના દર્શન કરવા આવે છે, બધાને તમારા પર બહુ હેત છે. હવે યોગી બાપા જે વાક્ય બોલ્યા છે એ યોગી ગીતામાં છે, આગળનો પ્રસંગ નથી. યોગી બાપા શું બોલ્યા? મેં બધાનું સાચવ્યું છે. ધ્યાનથી એક એક શબ્દો સાંભળજો. મેં બધાનું સાચવ્યું છે, બધાની સેવા કરી છે, કોઈનું અપમાન નથી કર્યું, કોઈનો તિરસ્કાર નથી કર્યો, એટલે બધાને મારા પર હેત થાય ને. આ ઇન્વેટેડ કોમામાં શબ્દો છે. હેત કરાવું છે બધા હરિભક્તો સંતોના આપણા ઉપર. ક્યારે હેત થાય? યોગી બાપા કહે છે મેં કોઈનું અપમાન નથી કર્યું, કોઈનો તિરસ્કાર નથી કર્યો. આપણને ભગવાન પર ક્યારે હેત થશે? જો કોઈનું અપમાન ન કર્યું તો, કોઈનો તિરસ્કાર ન કર્યો તો. યોગી બાબા રીત શીખવાડે છે, સમજી વિચારી બોલો અમૃત વેણ જો. કેટલાક સમજીને બોલે છે, કેટલાક વિચારીને બોલે છે, પણ વિષ વેણ વાપરે છે. સરસ લખ્યું છે, સમજી વિચારી બોલો અમૃત વેણ. તમારા શબ્દની અંદર અમૃત હોય, સંજીવની હોય, મરેલાને બેઠા કરે એવું કરવાનું છે. ક્યાં ક્યાં અમૃત વેણ વાપરવાના છે એને થોડુંક આજે સમજવું છે. એક, કોઈકને કંઈક આપવાનું થાય ને, પીરસવાનું થાય, ત્યારે ક્યાંક ક્યાંક આપણાથી અમૃત વેણ નથી વપરાતા. મહંત સ્વામી ઘણી વાર પ્રસંગ કહેતા. મહંત સ્વામી એકવાર વિચરણમાં હતા અને હરિભક્તને ત્યાં જમવા ગયા. હરિભક્તે સંતો માટે, હરિભક્તો માટે, યુવકો માટે ગુલાબજાંબુ બનાવ્યા અને હરિભક્ત જાતે યુવકોને પીરસવા નીકળ્યા અને ગુલાબજાંબુ પીરસ્યા. જેની જેટલી કેપેસિટી જેટલા ખાતા. એક છોકરાને પેલા હરિભક્ત ગુલાબજાંબુ આગ્રહ કરીને પીરસવા ગયા. પેલો કે મારાથી નહીં ખવાય. ના ના, લેવા જ પડે. પેલો ના પાડતો હતો એટલે જે પીરસનારા હતા એ શું બોલ્યા? તારી હાથ પેઢીમાં કોઈએ ક્યાં જોયા હતા? ખાને લે. તારી 7 પેઢીમાં કોઈએ ગુલાબજાંબુ જોયા હતા? લે હવે. અને મહંત સ્વામી મહારાજ કહે છે કે અમે હાજર હતા અને પેલા ઉલટી થઈ ગઈ. ઉલટી થઈ ગઈ. જે ગયું હતું ને પેટમાં એ બધું બહાર નીકળી ગયું. તો આપણે કોઈકને કંઈક વસ્તુ આપીએ, કંઈક ને કંઈક પીરસીએ, તો આપણા અમૃત વેણ થોડાક વાપરવા. આઈટમ અગત્યની નથી, આઈટમ આપતી વખતેનો ભાવ અગત્યનો છે. ઘણા બાબતમાં એકવાર એક રસોઈમાં પેલા દરબારની વચ્ચે પીરસવા નીકળ્યા અને વસ્તુ ઓછી હતી એટલે બાપુને મોકલ્યા. ત્યાં હાથમાં મોહનથાળના ચકતા લઈને કોણ જોઈએ છે? ના નથી જોઈતું. કોણ માગે છે? આમ તાળું કે કોણ લે હવે તારી પાસેથી. પીરસવા નીકળે તો અમૃત વેણ લઈને નીકળવાનું છે. કંઈક વસ્તુ આપી ઘણા કે લે હવે તારે જેવું કોણ થાય? હવે આપવી જ છે, પ્રેમથી આપો. ઘણા છે સંબંધ બગાડી અને પછી વસ્તુ આપે. સંબંધ બગાડીને હા પાડે, પહેલા ના જ પાડે અને પછી સંબંધ બગાડી અને પછી હા પાડે. તો પહેલેથી પ્રેમથી હા પાડો ને. આ નથી કરી શકતા તો સમજી વિચારી બોલો અમૃત વેણ જો. કંઈક વેપાર કરવાનો હોય એમાં પણ જરૂરી છે અમૃત વેણ. કેટલાક બિઝનેસ કરે ને સેલ્સમેન તરીકે જો અમૃત વેણ ના હોય ધંધા ચાલે જ નહીં. એક કારીગરે ઊનની સરસ કામળી વણી, પછી એની જીભ બહુ ખરાબ હતી. 3 મણ સાકર ખાઈ ગયો તો એ જીભ મીઠી ના થઈ. પછી દરબાર બાદશાહ પાસે ગયો અને કામળી ઊનની સરસ મજાની બનાવી હતી. લાખ રૂપિયા માંગ્યા. બાદશાહ કે આ શું કામમાં આવે? એ કે તમે મરો તાર કબર પર ઢાંકવા કામમાં આવે. અને એ આવે કે ના આવે નક્કી નહીં, કારણ કે મેં સાઈઝ માપ્યા વગર બનાવી છે. બાપુ કે હારો કામળી બનાવી છે, આટલી સરસ ને પાછો મરવાની વાતો કરે છે. આપણે પણ કોકની પાસે સંપર્ક કરવા જઈએ, જોડી માટે જઈએ, જમોને જમાડુમાં જઈએ ને ત્યારે આપણું અમૃત વચન હોવા જોઈએ. તો એની સાથે હેત પ્રીત થાય છે. કોઈને સાચું કહેવાનું થાય ને ત્યારે અમૃત વચન. કેટલાક શું કે મારે હાચે હાચું કહેવા જોઈએ. આ સત્સંગની રીત નથી. કેટલાક એમાં પાછા બડાસ મારતા હોય, હું કોઈનું ખોટું સહન કરું નહીં, હું તો ભલભલાને હાચે હાચું કહી દઉં, હું તો બાપને કહી દઉં. એ રીત નથી. ડોક્ટરના ત્યાં કોકને દર્દીને એડમિટ કર્યો હોય અને પેલો મર્યો હોય તો એ ડોક્ટર દર્દીના સગાવાલાને શું કહે છે? હાચે હાચું કહે છે? ના કહેવાય સાચે સાચું. એને બંધાવાનો છે, વિશ્વાસ બંધાવાનો છે. અમે પ્રયત્ન કરીએ છીએ, વેન્ટિલેટર પર છે, લગભગ થઈ જશે. એકદમ કોઈને ઝરક ના અપાય. ધીમે ધીમે કરતા વાત કરવાની છે. એટલે સ્વામી વાતોમાં લખે છે સત્ય, હિતકર અને પ્રિય વાણી બોલવાની છે. સાચું હોય એટલે બોલી ના નાખવું. હિતકર છે, પ્રિય છે, 3 ફિલ્ટરમાંથી પસાર કરીને પછી બોલવાનું છે. તો અમૃત વેણ થાય. કોઈની સાથે મતભેદ થાય ત્યારે
ત્યારે અમૃતવેણ નથી નીકળતા. જેમ નોર્મલ આપણે બોલતા હોય ને ત્યારે સારી વાણી વાપરીએ અને સેન મતભેદ થાય ને તું તારી પર આવી જાય. બીજી ત્રીજી એબીસીડીમાં કેટલાક ગાળો શરૂ કરી દે છે. મતભેદ થાય ત્યારે મહારાજ અંત્યના 21માં કહે છે, ભક્ત સાથે વાદ વિવાદ કરીને જીતીને રાજી થવું નહીં, હારીને રાજી થવું. કોક આપણી આગળ જીતી જાય ને બોલવામાં તો રાજી થવું કે ભલે આપણે હારી ગયા પણ મહારાજની ડાયરીમાં આપણું નામ લખાશે. સંત હરિભક્ત સાથે વાદ વિવાદ કરીને જે જીતે એના પર રાજીપો નથી થતો. બીજું કોઈકની ભૂલ થાય ને કહેવાનું થાય ત્યારે અમૃતવેણ વાપરવાના છે. કોઈકની ભૂલ થાય, રોકોફેલર ઉદ્યોગપતિ થઈ ગયા, અમેરિકામાં એના નામનું બિલ્ડિંગ છે રોકોફેલર બિલ્ડિંગ, એમાં એક સ્ટાફ મેમ્બરની ભૂલ થઈ, લાખોનું નુકસાન થયું. એટલે બધાએ કીધું સાહેબ એના પર એક્શન લેવા જ પડે, કડક પગલા લેવા પડે, કાં તો એને કાઢી મૂકવો પડે, કાં તો એને ડિગ્રેડ કરવો પડે. રોકોફેલર કહે છે બરાબર છે. પછી દિવસ નજીક આવ્યો કે એ દિવસે એના પર પગલા લેવા રોકોફેલરે પેલા માણસ જ્યારથી નોકરીમાં જોઈન થયો ને એની ફાઇલ મંગાવી અને પછી કાગળ ફેરવતા હતા. એટલે બીજા એક ઉપરી અધિકારીએ પૂછ્યું સાહેબ શું કરો છો? એ કે એને ઠપકો આપતા પહેલા વાંચું છું કે જ્યારથી નોકરીમાં જોઈન થયો ત્યારથી એને અત્યાર સુધી કંપનીને કેટલો ફાયદો કરાયો છે. અત્યાર સુધી એને કેટલો ફાયદો કરાયો. નુકસાન તો એક વખત કરાવડાયું છે, ફાયદો કેટલો કરાયો છે. ચોક્કસ એને ઠપકો આપવાનો છે, પણ આગળના એના ગુણ મેં વાંચી લીધા હશે તો એને ઠપકો આપતા મારો ટોન થોડોક બદલાઈ જશે. ટંગ નડતી નથી, ટંગમાંથી જે ટોન નીકળે છે ને એ નડે છે. બિલાડીના દાંત ખરાબ નથી જ્યાં સુધી પોતાના છોકરાને પકડે ત્યાં સુધી, પણ એ ઉંદરને પકડે ને ત્યારે એના દાંત ખરાબ થઈ જાય છે. દાંત તો એના જ છે, પણ એક બિલાડી બચ્ચાને પકડે ત્યારે એક પણ ઘા થતો નથી બચ્ચાના શરીર પર, અને એક બિલાડી ઉંદરને પકડે તો પોસ્ટમોર્ટમની જરૂર પડતી નથી. કેમ એવું કરી નાખે છે? જીભ એની એ જ રાખવાની છે. ઉલ ઉતારવાથી જીભમાં ફેરફાર નહીં થાય. જાજો ઘણા કે આવતીકાલ ઘસી નાખીએ તો અમૃતવેણ નીકળે, હર્બલની વાપરો તો અમૃતવેણ નીકળે. હા, ટૂથપેસ્ટો બદલવાથી કશું નીકળવાનું નથી. અહીંયા કે છે કોઈની ભૂલ થાય, કહેવાનું થાય તો થોડોક એના ગુણનો વિચાર, નવાને તમારા નિયમની વાત કરવાની થાય ત્યારે અમૃતવેણ. એક મંદિરમાં BAPSના જે એક મંદિરમાં એક છોકરો ને એક છોકરી પતિ પત્ની હતા, બેઠા હતા. અને પેલો મંદિરનો પરોળિયો આવે ને વોચમેન, આપણે અહીંયા હોય છે, એ વોચમેન ત્યાં ગયો અને જેમ તેમ એવું બોલ્યો, આ રીતે ભેગા બેસાય, મંદિરની મર્યાદા ખબર નથી, લફડા કરવા આવી જાઓ છો. પતિ પત્ની જ હતા. પેલી બાઈ સત્સંગી હતી પણ એનો પતિ સત્સંગી નહોતો, અને પત્નીના કહેવાથી પેલો પરાણે મંદિરે આવ્યો હતો. એટલે એનો પિત્તો ગયો અને એની પત્ની કહે છે મને તું શું કરવા અહીંયા લઈ આવી છે? હું ના પાડતો તો મારે BAPSમાં સત્સંગમાં આવું નથી છતાં શું કરવા લાવી? એટલું ખોટું લાગ્યું, નીકળી ગયો. બાપા ત્યાં બિરાજમાન હતા. બાપાને પ્રસંગ ખબર પડી, પેલા વોચમેન પાસે બંનેની માફી મગાવડાવી, છતાં છૂટાછેડા સુધી એ વાત પહોંચી ગઈ. શા માટે બોલી નાખીએ છીએ જેમ તેમ? થોડાક અમૃતવેણ બાપા, અમારાથી ભૂલ થઈ જાય છે. ના બોલી નખાય જેમ તેમ. ખબર છે કે BAPSના સંતો અમે પૈસા નથી અડતા, બરાબર છે, નિયમ અમારો સાચો છે. એમાં કોઈક અજાણ્યો આવે, બિચારાએ સોની નોટ કાઢી, એને ખબર નથી એટલે સોની નોટ કાઢી. અમે સગી આંખે જોયું છે, આજુબાજુ જેટલા ઉભા એને તૂટી પડે, એનો હાથ ખેંચી લે, એને ધક્કો મારી દે, શું કરો છો? એટલે ભાઈ બિચારાને કાઢવા દો. એને નથી ખબર એટલે એનાથી પૈસા નીકળી ગયા. શાંતિથી કહેવાય કે પૈસા મને આપી દો, હું થાળ ભેટમાં લખાય, અમારા સંતો નથી અડતા. એને શું પાપ કરી નાખ્યું, એને શું ગુનો કરી નાખ્યો કે આટલા ગુસ્સે થઈ જાવ છે એના પર? નથી ખબર એટલે બિચારાએ પૈસા કાઢ્યા. અમૃતવેણ વાપરવા ગમે ત્યારે કોઈને આપણા નિયમની જાણ કરવી હોય તો. સંવત 1944માં નડિયાદમાં ભગતજી મહારાજ હતા. એક ઘરે પધરામણી કરીને પાછા આવતા હતા. બે મકાનની વચ્ચે શેરી હતી, તેમાંથી નીકળતા હતા. ગોકુલ બારોટ સાથે હતા અને સાંકડી શેરીમાં સામેથી એક બાઈ આવી, હરિજનબાઈ કે બાઈ આવી એટલે પેલા બારોટ ભગતજી અડે નહીં, અને પેલી બાઈ સામેથી આવતી હતી એટલે બારોટે બૂમ પાડી, ભાગી જા, દેખતી નથી, ભગતજી આવે છે. ભગતજી મહારાજ સમસમી ગયા અને પછી કે છે આવા આકરા વચન બોલ્યા તો એના હૃદયમાં ભગવાન નથી, એ બાઈના હૃદયમાં ભગવાન નથી. જીવ પ્રાણી માત્ર આપણી ક્રિયાથી ન દુખાય એવા શબ્દ વાપરવા જોઈએ. ખબર છે કે મંદિર કેમ્પસમાં આ બાજુ બહેનો નથી આવવાનું, પણ કહેવાની કઈક રીત જોઈએ ને. આપણા કેટલાક કાર્યકર્તાઓ, કેટલાક હરિભક્તો જ્યાં ત્યાં બહેનોના અપમાન કરી નાખે છે. ન કરવા ક્યારે. એમાં કોઈ બિન સત્સંગી આવી જશે ને ભણેલી તો કેસ કરી નાખશે. આ ના ચાલે, સામે થાય. મર્યાદાની રીતે બરાબર છે, પણ કહેવાની રીત હોય છે. કોઈને અપમાન ન કરી નાખવા. કોઈ આવતો હોય શાંતિથી બાજુમાં જઈને કહેવાય કે બહેનો અહીંયાથી આગળ આવવાનું નથી, રસ્તો બીજો છે. કેમ પ્રેમથી આપણે શબ્દો ન વાપરી શકીએ? એનો શું વાંક છે? અપમાન કરી નાખીએ છીએ. સમજી વિચારી બોલો, અમૃત વેણજો. આ સમજાવે છે.
ભગવાનની પ્રાર્થના કરતા તો બધા અમૃત વેણ જ વાપરીએ છીએ, પણ બીજા અમૃત વેણ વાપરવાના છે. શ્રીજી મહારાજ એક ગામમાં ગયા તો પેલો પટેલ હતો, ગોવિંદ પટેલ, કે મારા ઘરે હાલો. મહારાજ કે નાના રહેવા દે. નાના કે મારા ઘરે હાલો. મહારાજને ઘરે લઈ ગયો અને ઘરવાળાને કહે છે ગોદડું પાથર, કંસાર બનાય, લાપસી કર. ઘરવાળી કે મારા પીટ્યા જેને તેને લેતો જ આવે છે, મને કીધા વગર જેને તેને દર વખતે મહેમાન ગતિ લઈ આવે છે, મને હારા પૂછતો નથી. બાઈ વિફરી, કશું પાથર્યું નહીં અને કંસાર લાપસીની વાત બાજુ પર રહી ગઈ. એટલે પેલો પટેલ ઝંખવાણો પડી ગોવિંદ પટેલ મહારાજ પાસે કે મહારાજ તકલીફ છે, ઘરનું માણસ કલાટ છે, હારું વિચિત્ર છે, ઝઘડાખોર છે. મહારાજ કે તું અહીંયા બેસ, હું ઘરમાં જઉં છું. શું હિંમત કહેવાય એમની પાસે. મહારાજ પાછા ઘરમાં ગયા અને ઘરવાળીને પેલી બાઈને શું કહે છે, ઓહો આ તો કેશવ પટેલની દીકરી, આ તો કેશવ પટેલની દીકરી, અને કેશવ પટેલની દીકરી તો અમારી દીકરી. હાથ પેઢીના નામ બોલી ગયા પેલી બાઈના, હાથ પેઢીના નામ. કે પેલી બાઈ કે આ તો મારા બાપ જેવા છે, આ તો મારા પિયરિયર બધાને ઓળખે છે. એટલી રાજી થઈ ગઈ, બીજી 2-4 બાઈઓને ભેગી કરીને લાપસી બનાવી, આજુબાજુવાળાને ભેગા કર્યા, લાપસી બનાવી, જમાડ્યા. બીજા દિવસે સવારે મહારાજ નીકળવા જતા હતા તો કે નાના બપોરે જમીન જાઓ, 3 ટાઈમ ખવડાયું. પછી ગામને પાદર પેલા પટેલ વડાવા આવ્યા ત્યારે પટેલ કે મહારાજ ભારેથી પણ તમે હાચી લીધું. મહારાજ કે થોડું બોલવામાં ધ્યાન રાખો ને, થોડું ઘરે સંપર્ક કળા આ લોકો શીખવાડે છે આપણને. થોડું બોલવામાં અમૃત વેણ વાપરવાના છે. જયારે આપત્તિ જેવું લાગે, ગુણાતીતાનંદ સ્વામી 25 સંતોના મંડળ સાથે ઘોડી પર બેસીને જતા હતા અને એક મુસલમાન આવ્યો અને મુસલમાન નક્કી કરીને આવ્યો તો આમાંથી જે મોટા હોય ને એને પતાવા, જે સૌથી મોટેરા હોય ને એને મારવા. એટલે સંઘમાં બધા ચાલતા, તેને પૂછ્યું કે આમાં સૌથી મોટા કોણ? એટલે ગુણાતીત સ્વામી ઘોડી પર બેઠા, એટલે બધાએ કીધું પેલા પાછળ આવે ઘોડી પર, એ કારણ કે બીજાને ખબર નહોતી કે આ મારવા આવ્યો છે. એટલે મુસલમાન ગુસ્સામાં આવી અને ઘોડી પર ગુણાતીત સ્વામી હતા ત્યાં ગયો અને કે આમાં મોટેરા કોણ? તો ગુણાતીતાનંદ સ્વામીને કે તમે મોટા છો? ગુણાતીતાનંદ સ્વામી કે મોટા તો એક અલ્લાહ તાલા છે, ખુદા મોટા છે, અમે તો બધા એના દાસ છીએ. તો પગમાં પડી ગયું. હવે એ સમય ના કહેવાય સર્વોપરી સ્વામિનારાયણ મોટા છે, જા હું મોટો છું. તો એક આવે જ્યાં જેવું બોલાતું હોય ને, તમને ખબર પડે કે આપણી ગાડી કોકને અડી ગઈ અને આપણું સ્કૂટર હતું ને અમે બાઈક પેલા 4 વ્હીલ વાળા છે અને એ 4 જણા હેઠા ઉતરે, તો એ વખતે 2 પગ વચ્ચે પૂછડી દબાઈ અને નીકળી જવાય. એ તો ગાડીને વાગે ને આપણને વાગે. જ્યાં ત્યાં દાદાગીરી ના કર કરાય. અમૃત વેણ વાપરવાના. ખબર પડવી જોઈએ કે અહીંયા દાદાગીરી કરવાથી લાભ છે અને અહીંયા પૂછડી દબાઈને જતું રહેવાથી લાભ છે. એમ ધંધા કરાય. આ નથી શીખાતું એટલે કેટલાક તકલીફ કરીને પાછા આવે છે. તમારી ઈચ્છા મુજબ કોઈ વર્તું ન હોય તો પણ અમૃત વચન. બહુ સરસ પ્રસંગ છે. યોગી બાપા 1952 સારિંગમાં હતા. યોગી બાપા સાથે રમણભાઈ, વિનુભાઈ બધા ફરતા હતા, મહંત સ્વામી, ડોક્ટર સ્વામી. અને યોગી બાપાએ વચનામૃત વાતો અને ચેષ્ટા મોઢે કરવા આપી. અને એમાં રમણભાઈથી, ડોક્ટર સ્વામીથી, મહંત સ્વામીથી ચેષ્ટા મોઢે નહોતી થતી. યાદ રાખજો કેવો પ્રસંગ છે. ચેષ્ટા મોઢે નહોતી થતી અને રોજ ભેગું તો ફરવાનું, જમવાનું જ. એટલે બંને જણા છોભીલા પડી અને યોગી બાપા પાસે આવ્યા અને કહે છે કે સ્વામી હવે અમારે ભેગા ફરવું નથી, અમારે નીકળી જવું છે. કારણ કે તમે અમને મુખપાટ આપો છો, અમે મુખપાટ કરી શકતા નથી અને અમે મફતનું ખાઈએ એ અમારાથી જોવાતું નથી, એટલે અમારે નીકળી જવું છે. હવે યોગી બાપા વાક્ય શું બોલ્યા છે? એમાં શું, ભલે મોટે ન થાય પણ તમે ભેગા તો ફરો છો ને, ભીડો બેઠો છો, સેવા કરો છો, તે કેવી મોટી વાત કહેવાય. એ મફતનું ખાધું ન કહેવાય. ઉલટું અમે તમારા માટે કંઈ કરી શકતા નથી, અમારી ભૂલ છે, માટે રાજી થઈને અમારી ભેગા ફરો, સમાગમ કરો ને દર્શન દો. 1952 સાલમાં વિનુભાઈ કે રમણભાઈ ચેષ્ટા મોઢે નહોતા કરી શકતા, છતાં યોગી બાપાએ કોઈ ઠપકો ન દીધો ને એને અમૃત વચનથી સાચવી લીધા. આજે વર્ષો પછી પણ બંનેમાંથી એક પણ ચેષ્ટા ભૂલતા નથી. એક દિવસ ચેષ્ટા ભૂલતા નથી. કોકને ખવડાઈને, કોકને ખખડાઈને ચેષ્ટા મોઢે કરી શકાય છે. કરી તેમણે ચેષ્ટા બોલતા કર્યા અને આજે બંને જણા કેવી ચેષ્ટા બોલે છે. નહોતી એ થવા એ કંઠસ્થ કરી શક્યા, છતાં આજે કેટલી મનથી ચિત્તની વૃત્તિ પરોઈને ચેષ્ટા બોલે છે. અમૃત વેણ એ આગળ વધારી દે છે. અને કોઈ નિયમ ભ્રષ્ટ હોય એને કહેવાનું થાય. યોગી બાપા પાસે એક દુરાચારી આવ્યા. યોગી બાપા કે સુધરી જ જવાય, ફેરફાર થઈ જ જાય. એમ આપણી પાસે પણ કોઈ વ્યસની દુરાચારી આવે ને, બળની જ વાતો કરીએ, અરે છૂટી જાય. ના શું છૂટે? અભિષેક કરો, તમારા ગુટકા નીકળી જાય, અમારા સંતોના આશીર્વાદ લો, વ્યસન છૂટી જાય. આ જો અમૃત વેણ વાપરીએ તો સત્સંગમાં, પરિવારની અંદર પ્રેમથી રહી શકાય છે. આટલું બોલ્યા પછી, સાંભળ્યા પછી પણ ક્યારેક આપણાથી ભૂલ થશે.
વાણી છે ને જીભ છટકતા બહાર કરતી નથી. તો ક્યારેક કોકને કંઈક કહેવાઈ જાય તો પાછી માફી માગી લેવી, ભૂલ સ્વીકારી લેવી. ભક્ત આપણાથી દુખાઈ ગયા હોય તેને રાજી કરવાનો થોડો પ્રયત્ન કરીએ. કાલે એક યુવક મળ્યો, મને કે સ્વામી મારી પત્ની બહુ ગાળો બોલે છે, સત્સંગી છે, રવિ સભામાં આવે છે, છતાં ગાળો બોલે છે. મને કે મા બેન પર બોલે છે. એ કે મારા મમ્મી પપ્પા તો જુદા રહે છે, અમે જુદા ઘરમાં રહીએ છીએ, તોય હજુ મારા મમ્મી પપ્પા એ સહન નથી થતા અને ગંદી ગાળો બોલે છે. આપણે સત્સંગમાં આવ્યા પછી જો પતિ પત્ની એકબીજાને અપશબ્દો બોલીએ, ગાળો બોલીએ તો શું મિનિંગ છે સ્વામિનારાયણ મંત્રનો, રટડનો? તો એ સમજાવે છે કે પરસ્પર ક્યારેય કોઈ ગાળો નહીં, કોઈ અપશબ્દો નહીં, કોઈ ક્રોધના શબ્દો નહીં. ભક્ત દુખાઈ જશે ને સંત દુખાઈ જશે તો મહારાજ દુખાઈ જશે. પછી તમે લોટીઓની લોટીઓ ચડાવો, કોઈ ફરક નથી પડતો. ભક્ત રઘુરાજી થઈ જાય તો રાજી ભક્તોને કરવાના છે, સંતોને કરવાના છે. આ વાત હરિરીજાની રીતડીની અંદર મુક્તાનંદ સ્વામી એમના બહેનના વિશે સમજાવે છે. આમ તો 4 પદો છે. મોહનને ગમવાને ઈચ્છો માનુની, આ પહેલું પદ છે. બીજા પદનું ટાઇટલ છે સાંભળ બેની હરિરીજાની રીતડી. એટલે મેં તો બીજાનું ટાઇટલ રાખીએ પછી 4 પદ પારાયણમાં પૂરા થઈ જશે, પણ હજી એક જ પૂરું માંડ થયું છે. બાકીના 3 પદ ભવિષ્યમાં ક્યારેક જોઈશું. મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ, મુક્તાનંદ સ્વામી એમના બહેનને સંબોધીને જે કઈ વાતો કરી રહ્યા છે એ વાતો કેવળ બહેન પૂરતી જ મર્યાદિત ન રહેતા, મોહનને ગમતા જેવા મુક્તાનંદ સ્વામી હતા, જેવા ગુણાતીતાનંદ સ્વામી, જેવા પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, એવા આપણે એમને રાજી કરી શકીએ, એમના રાજીપાનું પાન બની શકીએ. આવતીકાલથી પૂજ્ય કોઠારી સ્વામી કથા વાર્તાનો લાભ આપવાના છે. એટલે આજે અહીંયા આપણી પારાયણની પૂર્ણાવતી થાય છે. એવા શબ્દો, એવા સ્વભાવ, એવી પ્રકૃતિ આપણે કેળવી શકીએ જેમના શ્રી ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન